जय सच्चिदानंद भोलेनाथ जी। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रयाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुक्कारो, सव भावपणासणो, सव पावपणासणो, मंगलाणंच सव्वे सेम, मंगलाणं च सव्वेसिं, हडमम हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। શું બનાવું કે ખોળા મૂકવાનું આપીને જાય ને પછી? जय सच्चिदानंद। कर्यूं क्राव्यूं अनुमोद्यूं जगत गामी करम निधे। हे दादा शक्ति आपो तो अमे सौ पाप ने निंदिए। जीवात्मा वागोड़े संयोग तो निकड़े सार अनुभवनो। सकल संसार छे असार जगत नो मार भवरण नो। जगत निंदा करे जेनी ते कर्मो मन थी उखाड़ो। मनो व्यापार शुद्धि हृदय दाद उतारो। हे दादा शक्ति आपो तो अमे सौ पाप ने निंदिए। जीवात्मा देहधारीनो अहम दुभाय मुझथी। मनन वर्तन ने वाणी थी रहूं सम्यक दिलो सुझथी। रिलेटिव कोई पण धर्मे न कोई ने दूभवूं कोई दी। कोई नु धर्म अवलंबन खसेड़ी पाड़ू ना भोयती। हे दादा शक्ति आपो तो अमे सौ पाप ने निंदिए। कोई साधु या साध्वी हो के उपदेशक या आचार्य हूँ तेनी गाढ़ निंदामा न खर्चू क्षण या समयार्ध। जे लोके पूजनीय थया अविनय ना करूते नो। कदी अपराध मानावूं हो बुद्धि शुद्ध स्तर मेणो। हे दादा शक्ति आपो तो अमे सौ पाप ने निंदिए। जीवात्मा कोई पण प्रत्ये तिरस्कारी अभाव न हो।
મહી પણ દ્વેષ યા તો ટંક હૃદયના ભાવમાં ન હો ન ભાષા તંતિલી બોલું ને વાણી કાઢું નાહી કઠોર કોઈ પણ દુષ્કૃત્યોમાં શબ્દના વેડફું દઠોર હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ જો સામે કોઈ આવું કરે ત્યાં બોલું હું મૃદુ ભાષા રુજુને સરળ મન સૌમ્યા જીવનમાં પામે સુખ શાતા ગમે તે લિંગ ધારી હો નપુંસક સ્ત્રી હો યા પુરુષ વિષય વિકાર કુદ્રષ્ટિથી કરું નહીં મન વચન કુરૂપ હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ કોઈ પણ કાણી પીણીમાં ન ડૂબવું ઐક્ય રસે બધો ખોરાક સમરસ છરસ પોષક બનો તૃપ્તે હો જીવતા યા તો મરણાધીન નજર સામે હો યા હો દુર વિરોધી ગાઢ નિંદાથી ન હો અપરાધના અંકુર કર્યું ક્રાવ્યું અનુમોદ્યું જગત ગામી કરમ નીંદે અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં નથી ભંગારમાં બરકત કરુણા છાંટો લોક્યામાં ત્રિઅંગી ઐક્ય ઉપયોગે સ્વપૂર્ણી ભાવના ભાવું હે દાદા શક્તિ આપો ને પરમ ઉપકાર આગાવું કર્યું ક્રાવ્યું અનુમોદ્યું જગત ગામી કરમ નીંધે હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ જી સાહેબ જી સાહેબ આપણું જૂનું અને જાણીતું નવકલમો ઉપરનું અદ્ભુત કવિરાજજીનું આ પદ અને બહુ એપ્રોપ્રિએટ સમય તમે લીધું છે. આપણે ટૂંક સમયમાં 2 દિવસ 1 દિવસ પછી પરમ દિવસથી અહીંયા આપણે અંબેમાની ભક્તિ ચાલુ થાય છે, નવરાત્રી ચાલુ થાય છે. જી જી આ પદ આમ તો ઘણી વાર ગાયો છે. હા બોલો. હા હા તમે કહો પછી હું ક્વેશ્ચન મારો છે ને એવું કહું. બસ એટલે એ જ કે આ પદમાં શોર્ટમાં થોડુંક આપણે જરાક લઈ લેશું. છે તો 9 કલમ જ,
જેથી કરીને જી, આપણને જી. થોડું સાર મળી જાય. હા, કર્યું કરાવ્યું ને અનુમોદ્યું જગત ગામી કરમ નિંદે, હે દાદા શક્તિ આપો અમે સૌ પાપને નિંદીએ. એટલે શાસ્ત્રોમાં કહે છે કે તમે કર્મ કરો, એટલે આમ તો ભાવ છે અને પછી ક્રિયા રૂપે છે, અને ક્રિયામાં કોઈને ગાળ આપી અને ગાળ આપવા જેવી છે, જે ભાવ થાય છે એટલે નવું ચાર્જ થાય છે. એટલે કરવાથી બી દોષ બંધાય છે. પછી હું ના કરું પણ બીજાને કહું ભાઈ તું આને કંઈક બે શબ્દ સંભળે આવ, એટલે મેં એને કરાવ્યું અને એના નિમિત્તે એને બીજાને દુઃખ આપ્યું, એટલે એને તો ભોગવટો આવે પણ મને પણ ભોગવટો આવે, કારણ કે મેં એની પાસે કરાવ્યું. અને જો કોઈ કરીને આવ્યું હોય અને એને અનુભવ કર્યું, બહુ સારું કર્યું, તે આને સંભળાવી દીધું, તો એનું ફળ મને આવે, કારણ કે એને ટેકો મળે છે બીજી વાર કરવા માટે. એટલે કોઈને ટેકો આપવો આ કરવા માટે, બીજાને કરાવવું અથવા પોતે કરવું, ત્રણેયના કર્મના ફળ આવતા હોય છે. ફક્ત પોતે કરેલા હોય એવું જરૂરી નથી. એટલે આ આખું એક કર્મનો જનરલ સિદ્ધાંત છે. અને દાદા ભગવાને બી આ જ વસ્તુ નવકલ્મોમાં વણેલી છે કે દાદા ભગવાન, હું કોઈનું પણ દાખલા તરીકે અહમ ન દુભાવાય કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એટલે જગતના પ્રમાણે, એટલે જેને જેને આપણે ઇન જનરલ દાદા કીધું મન વચન કાયાથી દુઃખ ન હો, અને પછી એ આખું આ ઇલેબોરેટ કર્યું છે ડિટેલિંગમાં. અને ખાસ કરીને તો પ્રકૃતિની અંદર જે વણાઈ ગયેલો ભાગ છે, જે આપણે ડિસ્ચાર્જ પ્રકૃતિમાં લઈને આવેલા છે, એ ભાગની સામે શું પુરુષાર્થ કરી શકાય એનું આખું હા, સાયન્સ મેન ખુલ્લું કર્યું છે. મેન એ છે. હા, જી, જી. મેન આપણા માટે, હા, જગતના લોકો માટે બી અને મહાત્માઓ માટે, બંને માટે. પણ આપણે ડિસ્ચાર્જ પ્રકૃતિ સામે શું પુરુષાર્થ કરી શકાય, જે દાદા ભગવાને ચાવી મળી કે ડિસ્ચાર્જને હલાવીશ નહીં, તું કોઝ નવા કર, નવી ભાવના કર, કે જેથી કરીને તું એ ડિસ્ચાર્જમાં તું ભળી જાય નહીં. ડિસ્ચાર્જમાં એ મને આવશે જ, કોઈને દુઃખ થાય એવું વિચાર બી આવશે, વાણી બી થશે, પણ જ્યારે મેં આ શક્તિ માગી હશે, તો એ ડિસ્ચાર્જ જ્યારે આવશે ત્યારે હું એમાં ભળીશ નહીં, કારણ કે મેં નક્કી કર્યું છે કે મારે એમાં ભળવું નથી. એ આખું સાયન્સ દાદા ભગવાને ખુલ્લું કર્યું. ખોટું બોલતા નહીં, ખોટું વિચારતા નહીં, એ બહારની ક્રમિક માર્ગની આખી ઓલી છે. અને દાદા કહે છે એ બહાર તો થશે, મન વચન કાયા ડિસ્ચાર્જ તો થશે, પણ એમાં તારો અભિપ્રાય બદલી નાખ કે આ ખોટું છે, તારો શક્તિમાં કે આ નથી કરવું બીજી વાર, અને ન કરવું એવું નક્કી કર, એવી જાગૃતિ વધારે. એટલે આખું જે સાયન્સ કોઝ ઉપર મૂક્યું છે ઇફેક્ટને હલાવવાને બદલે, પણ કયા કોઝિસ નાખવાના, તો કે જે ઇફેક્ટ આવે છે એના ઓપોઝિટ કોઝિસ નાખવાના. ઇફેક્ટથી કોઈનો આમ દુભાય છે તો ન દુભાય એવી શક્તિ આપો એમ. એટલે દાદા તો છે ને પહેલેથી બહુ ઊંચું લઈને આવેલા ડેવલપમેન્ટ, અને ખાલી પ્રકૃતિના કયા ખૂણા ખાંચરા બાકી છે કે આટલું આમ બહાર માલ નીકળશે એટલે આ ના હો, આ ના હો, ના હો, એ એમને આ 35-40 વર્ષ કરેલું, એટલે જળમૂળથી ઓલો ભરેલો માલ બી આખો ઓગળી ગયો, પોતાની આજની જાગૃતિ બી ટોપ થઈ, અને પ્રકૃતિ આખી શુદ્ધ થઈ ગઈ. જેથી કરીને નિરંતર આત્મા જ જાગૃતિ રહે. હું શુદ્ધાત્મા છું, એમને તો દેહાતી જ દશા વર્તાતી હતી કે નિરંતર શરીર અને આત્મા જુદો એવું વર્તાતું, કારણ કે હું આત્મા છું એ આપણને એક એમની કૃપાથી મળેલી વસ્તુ છે. આપણી એક બિલીફ ખાલી બદલાય છે, થોડા અંશે અનુભવથી હોય છે, થોડા અંશે જાગૃતિ રહે છે. અને એ નથી રહેતું, કારણ કે ભરેલો માલ એ આવરણ સ્વરૂપે કામ કરતું હોય છે. એટલે જેટલા આવરણ ખસે એટલું એ જાગૃતિ વધે આપણી, એટલો આપણો અનુભવનો ભાગ વધે. માન્યતા 100% બદલાય, હું શુદ્ધાત્મા છું, પણ એ રહેતું શું કામ નથી, તો કે ભરેલો માલ આપણને વચ્ચે આવરણ સ્વરૂપે આવે અને જાય, આવે અને જાય. હવે એ આવતી વખતે જ્યારે ભરેલો માલ નીકળે છે ત્યારે જે આવે છે એની સામે મને આજે જાગૃતિ રહે, માટે આ નવકલ્મો ખાસ આપણને ઉપયોગી છે. આ કેવું છે કે મને કોઈ કીધું તું આ વસ્તુ ખાટું ખાય છે ને તને આ થાય છે, ન ખાવું જોઈએ, પણ ચાલું બીજે ગયા ત્રીજે ખવાઈ ગયું, ભૂલાઈ ગયું, પણ હવે નથી ખાવાનું આમ બોલું 10-15 વાર, તો પછી જાઓ ત્યારે યાદ આવે, અરે ભાઈ આ તો મારે નથી ખાવાનું. કોઈ એક જગ્યાએથી બીજે જગ્યાએ જતો ટ્રાફિક નડે, અરે પછી નેક્સ્ટ વીક ગયા, અરે પાછા ટ્રાફિક ફસાઈ ગયા, એટલે પછી આપણે નક્કી કરીએ ભાઈ આ રોડથી આપણે જવું નથી. એટલે ત્યારે જ્યારે જવાનું થાય ત્યારે યાદ આવે ભાઈ આપણે આ કરવાનું નથી. એવી રીતે આ શક્તિઓ માંગવાથી આપણી પાસે ડિસ્ચાર્જમાં જ્યારે ઉદય આવે છે મનમાં, વાણીમાં કે વર્તનમાં,
ત્યારે આ જાગૃતિ ઉત્પન્ન થાય છે અને એમાં આપણે ન ભળવા માટે એક પુરુષાર્થ ઉભો થાય છે, જાગૃતિ ઉત્પન્ન થાય છે. એટલે એ ભરેલો માલ નીકળશે ખરો, પણ નીકળી અને જતો રહેશે અને એમાં આપણો આધાર નહીં હોય, ટેકો નહીં હોય, એટલે એ ખરી પડશે. અને કદાચ થઈ ગયું હોય તો એક પ્રકારનું આ પ્રતિક્રમણનું કામ કરશે. અભિપ્રાય બદલાય છે માટે એક પ્રતિક્રમણનું કામ કરશે અને આપણે તરત જાગૃતિ ઊભી થાય, ભૂલ થઈ જાય છતાં એવું થઈ જાય આને આ બોલ્યા હશું તો આપણને તે વખતે પ્રતિક્રમણ કરીને ઓછું મુકાય. એટલે પછી આખી રિલેટિવ પ્રકૃતિ શુદ્ધિકરણનો આખું આ પુરુષાર્થ છે. આખી ડિસ્ચાર્જ થતા કશાયોની સામે આખો પુરુષાર્થ છે. ડિસ્ચાર્જ થતા 5 ઇન્દ્રિયોના મોહની સામે આખો પુરુષાર્થ છે. જે આત્મજાગૃતિ પર આવરણ લાવનારા છે, પ્રાકૃતિક કચાસો, એની સામે આખો આ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ જો થાય તો આખું કામ થઈ જાય. એ આખો એક સાર. એટલે દાદાભાઈ શક્તિ માગે છે કે આમાં પાપોને નિંદે, અમે જે પાપ લાવ્યા છે એટલે જે બાધક કારણો મોક્ષ ને એને નિંદે એટલે ઉચકીને અમે ફેંકી શકીએ. એટલે આ શક્તિ માગું છું કે જયારે પાપ ઉદયમાં આવે, એટલે એ કચાસ ઉદયમાં આવે, ત્યારે હું એને નિંદી શકું. એનો આખો આ પદનો આખો મર્મ આ છે, સાયન્ટિફિક પ્રોસેસ બિહાઇન્ડ ધ હોલ નો કલમ પાછળની પ્રક્રિયાનો સાર આ છે. પછી તો ડિટેલિંગ જ છે જે આપણે સર્વે સામાન્ય ભાવે જાણીએ છીએ કે પહેલી કલમ લીધી છે કે કોઈનો પણ અહમ જીવાતમાં વાગોળે સંયોગ તો નીકળે સાર અનુભવનો, સકળ સંસાર છે અસાર જગતનો માર ભવણ. એટલે સંસારમાં સાર નથી, એનું કઈ સુખ નથી, એમ સાર નીકળે અનુભવના માર ખાઈને, એવું બધા સમજી શકે છે. એટલે હવે શું કરવાનું જગતથી છૂટવું હોય તો કે જગત નિંદા કરે જેની તે કર્મો મનથી ઉખેડો. મનોવ્યાપારની શુદ્ધિ હૃદયમાં દાદા ઉતારો. બસ કે દાદા હવે આ વેપાર જતો નથી અને ખોટા કર્મોથી હવે મુક્ત થવું. મનથી ઉખેડવું એ આપણે કે આપણે અભિપ્રાય બદલીએ છીએ, મનથી ઉખેડવું. હું અભિપ્રાય બદલાવ, આ ના હોજો, હું આના પક્ષમાં નથી, એવી હું આજે આ શક્તિ માંગુ છું. અને પછી એટલે નવું મન બનતું નથી પછી. હા, નવું મન તો બનતું નથી. હા, નવું મન તો આમ બી આપણે બનતું નથી. આપણે ઓલું થઈ ગયું ને, આપણે બિલીફ ગઈ શાયદ સંકેત થવાથી નવું મન તો બંધાતું નથી. પણ શું થાય, સપોઝિંગ આપણે આ બોલ્યા ના હોય અને નવ કલમ ભંગ થયો, કોઈનું આમ દુબાઈ ગયું હોય અને મેં જો કંઈ ના કર્યું હોય તો એટલો ભાગ પેન્ડિંગ રહે છે જે પાછો સાફ કરવા માટે આવે છે. કાં તો આ ભાવમાં આવે ને લખવામાં આવે. હા, એટલે કે હવે વન્સ એન્ડ ફોર ઓલ મારે કાઢી નાખવું છે કાયમ માટે. એના માટે હું આ શક્તિ માંગુ છું. એ આખો એનો મર્મ છે. પછી તો એક કલમનું એમને કલમને પદ્યમાં રૂપાંતર કરેલું છે કે કોઈ પણ જીવનો હું અહમ ન દુભાવ કે દુભાવ પ્રત્યે ન અનુમોદું અને ન ઉભાય એવી સ્યાદવાદ વાણી, વર્તન અને મનન. અહમ તો આપણને સમજે છે. અહમ એટલે એની માન્યતા કે હું આ છું, ખબર ને? એટલે એમાં દરેકને એમ થાય ને કે હું આ છું, એટલે એ કે ભાઈ તું ગધેડા જો, તું ના લાય, એમ નહીં, અહમ ના દુભાય. પછી ધર્મનું આવે છે. એટલે ધર્મનું બે રીતે લીધું છે, એક તો રિલેટિવ ધર્મો અને એક માન્યતા, પોતાની જે માન્યતા છે તે. એટલે રિલેટિવના ક્રિશ્ચિયન ધર્મ, મુસ્લિમ ધર્મ, કોઈના ધર્મના વિશે ઊંધું ના બોલવું, કોઈના અવલંબન. આપણને એમ ના થવું જોઈએ કે આપણું સુપિરિયર છે, સામાનું ઇન્ફિરિયર ધર્મ છે, મારો ધર્મ ઊંચો છે, તારો નીચો છે. એટલે કોઈને બી ધર્મનું ખસેડી ના પાડવું ભયથી, એમ એનું. અને બીજી રીતે એની એક માન્યતા છે કે ભાઈ આ વસ્તુ સાચી છે, એટલે કોઈની માન્યતાને હું તોડી ન પાડું. એ વ્યવહારનું એક આપણે ધર્મનો બી એક એનો શું કહેવાય, એનું ઇન્ટરપ્રિટેશન લઈ શકાય એમ છે. જે દરેકને એક માન્યતા હોય આ સાચું છે, આ ખોટું છે, એ માન્યતાને ઠેસ ન પહોંચે, એની માન્યતાને ઠેસ ન પહોંચે એવી રીતે હું વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની હું શક્તિ માંગુ છું. એટલે માન્યતા ઉપર જાય. રિલેટિવ એટલે પ્રાકૃતિક ધર્મ હોય ને, સિંહ હોય તો ગર્જના કરે, ઓલા હોય તો અમુક હોય તો નોનવેજ ખાય માણસો, અમુક હોય વહેલો ઉઠે, અમુક ઉઠે મોડો ઉઠે. એટલે એ જે એની માન્યતાઓ છે, આ વસ્તુ સાચી છે, એની માન્યતાને હું ઠેસ ન પહોંચે, એની માન્યતાને ઠેસ ન પહોંચે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપું. એવું આખું રિલેટિવની બીજા કલમને આખો મર્મ છે. પછી ત્રીજામાં કોઈ પણ સાધુ સાધ્વી કે આચાર્યનો ઉપદેશક, એને હું
અવર્ણવાદ, અપરાધ અને અવિનય. અવિનય તો સમજાય એવું છે કે જ્યાં વિનય કરવાનો હોય અને ત્યાં વિનય ના કરીએ તો એ અવિનયમાં જાય. સામાન્ય કોઈ આવી રીતના જતું હોય તો આપણે આ કોણ છે, ઠીક છે, ગયા એમ નહીં, આપણી સામે આવે તો આપણે બે હાથ જોડીને વિનય કરીએ. એટલે હું ક્યારેય કોઈ પણ, એટલે બીજા ધર્મ ના હોય તો પણ, એટલે અવિનય ના કરું. અવર્ણવાદ એટલે કે જેમ છે તેમ ન બોલવું, જેમ છે તેમ વર્ણન કરવું નહીં, એનું નામ અવર્ણવાદ. એટલે કોઈનામાં સદગુણ બી હોય અને દુર્ગુણ બી હોય, પણ એકલા હું દુર્ગુણની વાત કરું, એના દોષોની હું ટીકા કરું તો એ અવર્ણવાદમાં જાય. એટલે એના સારા બી છે, આ બાબતમાં સારું છે, આ બાબતમાં ખરાબ છે, એમ બંનેનું જો બેલેન્સ કરી શકું તો એ અવર્ણવાદમાં ના જાય. જેમ છે તેમ વર્ણન કર્યું અને એક સાઈડ કરો તો પછી નિંદા કેટેગરીમાં જતું રહે. એટલે કોઈનો અવર્ણવાદ ના કરવું. અને અપરાધ એટલે શું કહેવા માંગે છે કે અપરાધ એટલે મને ખબર છે કે આની વિરાધના કરવી ના જોઈએ. વિરાધના ટિપિકલી આધ્યાત્મમાં આગળ વધેલા ત્યાગીઓ કે આગળ વધેલા પુરુષો માટે ગણાય છે. એટલે એ આગળ વધેલા છે, એને એમનું આડું અવડું મારાથી બોલાય નહીં, એમની વિરાધના કરાય નહીં એવું મને ખબર છે, છતાં હું એમની વિરાધના કરું છું, તો એ અપરાધમાં જાય છે. અપરાધ શબ્દનો અર્થ આ રીતે દાદા ભગવાને બતાવ્યો છે. એટલે હું આ ત્રણેય સાધુ, સાધ્વી, આચાર્ય, ઉપદેશકનું બધાનું ચારેનું અવર્ણવાદ ના કરું, અપરાધ ના કરું અને અવિનય ના કરું, એવી મને શક્તિ આપો, એવું કહેવા માંગે છે. એવી મારી સદબુદ્ધિ હોજો, બુદ્ધિ શુદ્ધ સ્થિર રહે, એટલે એવી મારી સદબુદ્ધિ હોજો, એવી મારી ભાવના છે. એમ કરીને સાચી સમજ છે આ. જીવાત્મા કોઈ પણ પ્રત્યે તિરસ્કાર અભાવ ના હો, મહી પણ દ્વેષ યા તો ડંક હૃદયમાં ભાવમાં ન હો. એટલે બસ ચોથી કલમ છે કે મને કોઈનો કિંચિત માત્ર પણ અભાવ, એનો મનમાં આપણને અણગમો આખો ઉભો થઈ જાય. મારી ડિઝાઇનની વિરુદ્ધ હોય તો મને અભાવ થાય, અને થોડું એ જ વસ્તુ જયારે તીવ્ર થાય તો તિરસ્કારના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય. એટલે એ ભાગ બી આપણે ના હોવો, એવી હું આજે શક્તિ માગું છું. કોઈના માટે પણ અભાવ બી ના થાય, તિરસ્કાર બી ના થાય, એવી મારી ભાવના છે, હૃદયની ભાવના છે. અને જ્યાં જ્યાં એ થાય ત્યાં આપણે આ શક્તિ માગી હોય તો આપણને ખબર પડે આ વસ્તુ શું કામ થાય છે. પછી પાંચમી વાતનો કલમ છે તંતેલી ભાષા ને કઠોર ભાષા માટે, કે હું ક્યારે પણ કઠોર ભાષા બોલું નહીં. કોઈને હૃદયમાં ઘા પડે એવું, પથ્થરો પડ્યો હોય એવી ભાષાને કઠોર ભાષા કહેવાય. અને તંતીલી ભાષા એટલે તંતવાળી, હું તારાથી વધારે આગળ છું, સુપીરિયર છું, પાછળનું ભૂલ કરી આજે લઈને આવી, ખેંચી લાવી, એટલે એવી તંતીલી ભાષા અને કઠોર ભાષા હું ના બોલું. અને એ જો કઠોર ભાષા કે તંતીલી ભાષા બોલે તો હું મૃદુ રુજુ ભાષા બોલું. મૃદુ અને રુજુ, રુજુ એટલે અત્યંત સરળ ભાષા, અત્યંત સરળ ભાષા, સ્ટ્રેટ ફોરવર્ડ. અને મૃદુ એટલે અત્યંત નમ્રતા વાળી ભાષા, અત્યંત નમ્રતા વાળી ભાષાને મૃદુ કીધું, અને સરળ ભાષાને રુજુ ભાષા કીધી. દાખલા તરીકે કોઈ આપણે દીવાનકારમાં બેઠા હોય અને રસોડામાંથી પૂછે ભાઈ કેટલા વાગ્યા, જરા ઘડિયાળમાં જોઈને કહો ને, ઘડિયાળ દીવાનખાનામાં હોય તો આપણે કે તું જ આવીને જોઈ લે, મને નથી ખબર, તો એ આડી ભાષા કહેવાય. અને ચૂપચાપ કહી દે હા ભાઈ આટલા 9 વાગ્યા છે, તો એ સરળ ભાષા કહેવાય. એટલે સરળ ભાષા, સ્ટ્રેટ ફોરવર્ડ. અને સરળતાના બીજા ઘણા આસ્પેક્ટ છે, વાળો તેમ વળે ને બધું, પણ એક ભાષાની દ્રષ્ટિએ સરળ ભાષા, નમ્ર ભાષા, આ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. સામો કઠોર બોલે અને મારે મૃદુ ભૂષા બોલવાનું, એટલે બહુ મોટી વસ્તુ છે. અને જો એ વસ્તુની શક્તિ માગીએ તો શક્તિ મળે એમ છે. શક્તિ મળતા પહેલા શું થશે કે આ શું કામ થાય છે ભૂલ એ સમજાશે, રૂટ કોઝ, અને એ રૂટ કોઝ પકડાય એટલે પછી એ શક્તિ ઉખી લે અને ધીમે ધીમે મૃદુ રુજુ તરફ જાય. પછી છઠ્ઠી કલમનું આવે છે જે આ કાળમાં બહુ જ પસરી ગયેલી વાત છે, વિષય વિકાર સંબંધી દોષ હું ના કરું. એટલે કોઈ પણ પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુંસક હોય, એના માટે વિષય વિકાર સંબંધી દોષો ના થાય. કયા પ્રકારે દોષો થાય તો કે ઈચ્છાઓ થાય,
ચેષ્ટાઓ થાય, વિચાર સંબંધી દોષો એટલે વિચારમાં થાય આપણને કે કેવી સરસ છે આમ કે. ચેષ્ટા એટલે શરીરની ક્રિયા, સ્થૂળ ક્રિયા, જેનો ફોટો પડે, જે જોઈ શકાય, એટલે એવી વાણી બોલો કોઈના પર, ખરાબ કોમેન્ટ્સ કરો વિશે વિકાર સંબંધી, અથવા એવો સ્પર્શ કરો કે એનાથી આગળ જે બી થાય બધું, એટલે વિષય વિકાર સંબંધી દોષ. ઈચ્છાઓ થાય, એ કરે નહીં પણ એવી ઈચ્છા થાય આ ભોગવવા મળે તો સારું, પર સ્ત્રી પર પુરુષ સામે, આ બધું પર સ્ત્રી પર પુરુષ મળે છે. પોતાના હકનું હોય તો વાત જુદી છે, એટલું થોડું દાદાએ લેટ ગો કરેલું છે. એટલે એ પર સ્ત્રી અથવા પર પુરુષ માટે ઈચ્છાઓ મનમાં એવી થાય, એ બધી ઈચ્છાઓ. ચેષ્ટાઓ એટલે ક્રિયા, ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો, એટલે એમાં મનન ના થાય, ચિત્તમાં રમણતા ના થાય, એ બધું આવી ગયું. એવી શક્તિ આપો અને મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો. એટલે આ વસ્તુથી એ જયારે ગાંઠ ઊભી થાય તો આ શક્તિ માંગવાથી એની સામે પુરુષાર્થ થાય. પછી 7મી કલમ આવે છે કે કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. એટલે કોઈને 6 પ્રકારના રસ છે, એમાંથી કોઈને વધારે ખાટું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને તળેલું ભાવે, અને એ જ ખાધા કરે તો એવું નહીં. 6 રસ લેવાની શક્તિ આપો, શરીરને જરૂરી છે. અને લુપ્તપણું એટલે યાદ આવ્યા કરે, તે દિવસે ઓલું બનાવ્યું હતું ને ઢોકળા બહુ સારા હતા અને ફરી ઢોકળા ખાવા છે. એટલે જ્યારે મળે ત્યારે સારી રીતે ખાઓ, પણ પછી એને યાદ ના કરો કે ઓલું મળે તો સારું. કારણ કે એ કરવાથી શું થાય છે કે તમે પાછા એ પૂતગલ પરિણીતિમાં જાઓ છો. એક રસના માધ્યમથી, આહારના માધ્યમથી, સ્વાદેન્દ્રિયના માધ્યમથી તમે પૂતગલમાં પાછા જાઓ છો. એટલે એ આત્માથી દૂર લઈ જાય છે. માટે આ શક્તિ માંગવાનું કે છે કે કોઈ પણ રસમાં લુપ્તપણું ના હોય, મારે આત્મામાં રહેવું છે. જ્યારે જે મળ્યું તે ખરું, પણ પછી કેરી ફોરવર્ડ કે આ ખાઈએ તો મજા આવશે, ઓલી મજા આવી હતી, તે દિવસે પીઝા બહુ સારા હતા, હવે ખાવું છે, તે દિવસે હાંડવો સારો હતો, હવે ખાવું છે. એવી રીતના કેરી ફોરવર્ડ ના કરો, જ્યારે જે મળ્યું તે પતાવી દો. એટલે એ થશે નહીં, યાદ તો આવશે જ, કારણ કે એનો જૂનો અધ્યાસ છે. સ્વાદેન્દ્રિય અને ચક્ષુેન્દ્રિયથી સુખનું માન્યતા ભરેલી છે, એટલે એ મનમાં વિચાર આવશે જ. અને એ વિચારમાં આપણે એકરૂપ ના થઈએ, તેના માટે આ શક્તિ માગે છે કે કોઈ પણ રસમાં લુપ્તપણું ના હોજો. 6 રસ બી હોજો. એક વધારે ભાવતું એનો વાંધો નહીં, પણ બીજા નેગ્લેક્ટ ના થાય. કડવું બી નેગ્લેક્ટ ના થાય, ગળું ભાવે એનો વાંધો નથી, પણ કડવું નેગ્લેક્ટ ના થાય એ બી ધ્યાન રાખજો. અને યાદ ના કરજો. યાદ આવે તો આ કલમ બોલવાથી એ યાદનો ભાગમાં આપણો અભિપ્રાય તૂટી જાય. આહારમાં સુખ નથી એ માન્યતા મૂકો એટલે એ અભિપ્રાય તૂટતા પછી આપણને અસર કરે નહીં. પછી 8મી કલમ છે કે કોઈ પણ વ્યક્તિ જીવતું હોય કે મરેલું હોય, વેરી ઇમ્પોર્ટન્ટ, જીવતું હોય કે મરેલું હોય, એનો આપણી સામે હોય કે ગેરહાજર હોય. ઘણી વાર ગ્રુપમાં બેઠા હોય તો સાથે હોય, અથવા ગેરહાજર બી હોય. પછી આપણે બીજી રૂમમાં હોય, બીજા શહેરમાં હોય કે બીજા દેશમાં હોય. અને એ બધાની હું પાછું આ 3 વસ્તુ, અવર્ણવાદ, અપરાધ અને અવિનય ન કરવાની શક્તિ આપો. એટલે કોઈનું ઘસાતું ના બોલીએ. કોઈ માણસનું અપરાધનું આમાં કઈ રીતે થોડુંક લઈ શકાય એમ છે કે કોઈ માણસની કીર્તિ હોય, કોઈ માણસની નામના હોય, કોઈ આ મોટો માણસ છે કોઈ બી રીતે વ્યવહારમાં, અને ત્યાં આગળ આપણે બોલીએ અરે ઓલો માણસ છે ને, ઠીક છે યાર એનું નામ છે, બધો મોટો બિલ્ડર છે, પણ હવે પાછળથી તો આવા ધંધા કરે છે. એટલે અને એવું ઘસાતું બોલીએ તો જે વ્યક્તિને એના માટે માન હોય અને આવું ઘસાતું બોલીએ તો એના માટે માન ઉતરી જાય. એટલે એ બી ન હોવું જોઈએ. એ વ્યક્તિઓ માટે અવર્ણવાદ અપરાધ કેટેગરીમાં લઈ શકાય. આપણે ઓલું સાધ્વી આચાર્યની સંબંધમાં તો આ વ્યક્તિની સંબંધમાં છે. એટલે એવી રીતે અપરાધ કોઈ પણ વ્યક્તિનો, અવર્ણવાદ તો આપણે જેમ કીધું એમ બેલેન્સ બોલવાનું, એકલું નેગેટિવ બોલીએ, એકલા દોષ બોલીએ તો અવર્ણવાદ થાય. અને ત્યાં બીજી બી એક ડેફિનેશન દાદા ભગવાને આપી છે કે મને ખબર છે એનામાં ભૂલ છે કે નબળાઈ છે કે દોષ છે, લોકોને ખબર નથી, પણ એને ખબર નથી છતાં હું એને ઉઘાડી પાડી દઉં. એક માણસ હોય ઠીક છે, હવે જરાક એને જુગાર બુગાર રમે છે, બધાને ખબર છે,
પણ ગ્રુપ ગેધરિંગમાં જાઓ અને પછી એ વ્યક્તિની વાત નીકળે અને ત્યારે કહું જવા દો, જુગાર બુગાર શું, એ તો દારૂ એ પીએ છે ને આ પરસ્ત્રી વાળું બી છે, તમને શું ખબર હોય? હવે એ જરૂર નથી, મને ખબર છે તો મારે બધાને બહાર પાડવાની જરૂર છે. એટલે એ ગાઢ નિંદામાં જાય છે આપણું. એટલે અવર્ણવાદમાં આ એક રીતે બી દાદાએ કીધું છે, ગાઢ નિંદા થાય છે. મને બીજાને નથી ખબર તો હું નાખું છું. કોઈ પણ વ્યક્તિ માટે જીવતી હોય, મરી ગયા પછી પણ, અને મરી ગયા માટે તો દાદા ખાસ કીધું છે કે વ્યક્તિના ગુજરી ગયા પછી એની ટીકા કરવી બહુ ગુનો છે, બહુ ખોટી વસ્તુ છે. એટલે ગયા પછી એની નિંદા તો કે ટીકા કે જરાય કરાય નહીં. એટલે દાદા કે જીવતો કે મૃત વ્યક્તિનું પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, એની આ ત્રણેય વસ્તુ અવર્ણવાદ અપરાધ અભિનય ન કરવું, એવી હું શક્તિ માંગુ છું. એટલે નોર્મલ આપણા વ્યક્તિઓ માટે, ઓલા બધા ત્યાગી વ્યક્તિઓ માટે હતું ત્રીજી કલમ. અને બસ પછી આ 9મી કલમ છે કે મને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. તો એ શક્તિ માગીએ છીએ. અને કે જે હવે અમારામાં બહુ કઈ છે નહીં, ભંગાર માલ છે, પુઠીઓમાં કઈ બહુ બોલવું તાકાત નથી કે જોર પૈસા, એટલે બસ હું શક્તિ જ માગું છું. મન વચન કાયની ઉપયોગથી હું આ શક્તિ માગું છું, જેથી કરી મારી પૂર્ણાહુતિ થાય. મારી પૂર્ણાહુતિ એટલે મોક્ષ માર્ગમાં હું આગળ વધું, કેવળ જ્ઞાન તરફ આગળ વધું, આ પ્રકૃતિ શુદ્ધ થઈ જાય. એટલે હે દાદા ભગવાન આ શક્તિ આપો. આ બધા કચરા પ્રકૃતિના શુદ્ધ થઈ જાય એટલે પ્રકૃતિ છૂટી અને આત્મા છૂટો અને કેવળ જ્ઞાન ખુલ્લું થઈને મોક્ષે જતા રહેવાય. એટલે આખું પ્રાકૃતિક શુદ્ધિકરણ માટે, આત્માના અનાવરણ થવા માટે આ અદભુત 9 કલમોનો પ્રયોગ જે આખા પદમાં સરસ રીતે વર્ણાયેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ચાલો તો હવે જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, હા, ક્વિક પ્રશ્ન છે કે ડોક્ટર કશ્યપજીનો આ એક આ પદમાં. जय सच्चिदानंद। ये जो है ना, ये डठोर क्या होता है थोड़ा? એ ડઠોર હવે ભરતભાઈ જ કહેશે. डठोर मतलब द्वेष के साथ ठोकर मारना वाणी से। अपना जो हम लोग किससे बात करते हैं ना, तो कोई व्यक्ति हमको अच्छी नहीं लगती है, तो उसके साथ हमारा जो व्यवहार रहता है ना, वो द्वेष वाला रहता है, और जो वाणी निकलती है ना, वो भी द्वेष पूर्णक उसको ठोकर लग जाएगा। जैसे हम पैर से ठोकर मार देगी तो कैसा उसको इफेक्ट आता है, वैसे हमारा वाणी ऐसा निकलेगा। उसको डठोर भाषा वाणी से तरछोड़ करना एक तरह से। हाँ, तरछोड़ मारना और उसको ठेस लगना। तरछोड़ का मतलब हम छोड़ के चले जाते हैं छट, लेकिन ठोकर लगना मतलब उसको ऐसा लगता है कि मुझे कैसा मार दिया इसने, उसको डठोर भाषा बोलते हैं। अच्छा, समझ। यानी द्वेष पूर्वक कठोर भाषा बोलना। कठोर तो बोलता हूँ तू गधा है, समझता नहीं है, लेकिन अत्यंत द्वेष के साथ तू गधा ही है, द्वेष के साथ ठोकर लगे ऐसी भाषा, डठोर। कॉम्बिनेशन किया है 2 शब्द। ठीक है, ये मैं फिर मेरा लाइन में हूँ, मेरा आएगा चांस तो मैं और क्वेश्चन पूछना है। ठीक है, जय श्री कृष्ण। હવે આપણે થઈ ગયું ભરતભાઈ? ઓકે, હા, હવે થોડુંક એક વાત કરવી હતી જરાક. જી ચોક્કસ. આ 9 કલમનું આપણે પદ સરસ અદ્ભુત લીધું, સમયસર લીધું. આપણે પરમ દિવસથી નવરાત્રી શરૂ થાય છે, તો એ સંબંધી આપણે આને જ પુરુષાર્થમાં કન્વર્ટ કરી નાખીએ. આ 9 કલમોનો શક્તિ માગવાનો પુરુષાર્થમાં આ નવરાત્રીમાં કન્વર્ટ કરીએ તો એક અદ્ભુત પુરુષાર્થ થશે. નવરાત્રી, હા, નવરાત્રી એટલે ટિપિકલી અંબે માની ભક્તિ, અને અંબે માની ભક્તિ એ પ્રાકૃતિક સહજતા લાવવા માટેની આખી ભક્તિ છે. જેની પ્રકૃતિ સહજ એના પર અંબે માનો રાજીપો હોય. એટલે ટિપિકલી આજે ગરબાને બધું ગાવાનો આશય એ છે કે હે માતાજી, અમારી પ્રકૃતિ શુદ્ધ કરી આપજો. અને આપણા માટે દાદા ભગવાને આ 9 કલમોનું એક સાધન આપ્યું છે, જેનાથી આપણી પ્રકૃતિ શુદ્ધ થાય છે, સહજ થાય છે.
એટલે મહાત્માઓને વિનંતી કે જો આ નવરાત્રીમાં આ 9 કલમોનો પુરુષાર્થ કરે તો એક અદ્ભુત એક પુરુષાર્થ બી રહેશે અને અદ્ભુત એક પ્રયોગ, વૈજ્ઞાનિક પ્રયોગ પણ રહેશે. કરવાનું શું કે પહેલે દિવસે પહેલી કલમની શક્તિ માંગવાની, બીજે દિવસે બીજી કલમની, એમ 9 દિવસ 9 કલમની શક્તિઓ આપણે માંગવાની છે. અને પહેલો દિવસ હોય અને પહેલી કલમની શક્તિ માંગવાની હોય તો શું કરવાનું, તો કે આખો દિવસ ફ્રી ટાઈમ મળે કે આપણે હૃદયથી આ શક્તિઓ માંગવાની. એટલે વ્યવહાર કરી લઈએ પણ બાકીનો જે વચ્ચેનો સમય મળે છે આપણે તો તરત આપણે આપણો ઉપયોગ શક્તિ પાછળ, શક્તિ માંગવા પાછળ વાપરીએ. અને જો ખરેખર આ નવરાત્રી આપણે મોક્ષ, આપણા વ્યક્તિગત મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરવા માટે જો ગાળવી હોય તો હેવી ડ્યુટી, જેને કે ઇન્ટેન્સલી જાગ્રત સમય આપણે આખો આમાં ગાળીએ. રાતના સુઈ જાય છોડી દે, પણ જ્યારે આપણે જાગીએ છીએ એ 9 દિવસ હું અંબેમાની ભક્તિ 9 કલમના સ્વરૂપે કરીશ. એટલે મેક્સિમમ ટાઈમ આમાં આપીશ. મેક્સિમમ ટાઈમ આપું એટલે ટાઈમ વેસ્ટ નહીં કરું. જેમ કે મોબાઈલમાં આપણો ટાઈમ વેસ્ટ થતો હોય છે, અનનેસેસરી વોટ્સઅપ, ફેસબુક જેવી હોય બધું. તો તે આ 9 દિવસ હું મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતું કરીશ. મારે કામ હોય તો કોઈને હું ફોન કરીશ, અને કોઈનો ફોન આવે તો એને જરૂર પૂરતું વાત કરીને મૂકી દઈશ. અને અનનેસરી ફોનમાં મારો ચિત્તને નહીં જવા દઉં, ટીવીમાં જવા નહીં દઉં, અન્ય કોઈ લપ્પન છપ્પનમાં જવા નહીં દઉં. 9 દિવસ અમુક લોકો તો ઉપવાસ કરે છે, તો એવી રીતે 9 દિવસ હું બીજા ડિસ્ચાર્જ મોહનો ઉપવાસ કરીશ, આજે ઇન્દ્રિયના મોહનો ઉપવાસ કરીશ અને મારી આખી શક્તિ આમાં વાપરીશ. એટલે મનોવચન કરે નોર્મલ રૂટીન એક્ટિવિટીઝ કરવાની અને સ્પેર ટાઈમ ઇન્સ્ટન્ટેનિયસલી એ દિવસની એ કલમની શક્તિ માંગવા પાછળ વાપરવું. પહેલે દિવસે પહેલી કલમ, બીજી દિવસે બીજી કલમ, એવી રીતે રોજ એક કલમ લેશો ને અને ઉપયોગપૂર્વક થશે તો આ કલમ સંબંધી એટલી બધી જાગૃતિ ઉત્પન્ન થશે કે એ ભૂલ થતાની સાથે જ બ્રેક વાગશે. કોઈનો અભાવ તિરસ્કાર થતો હોય તો તરત બ્રેક વાગશે, કારણ કે મેં આખો દિવસ એ શક્તિ માગેલી છે, મારી જાગૃતિમાં સારું એવું વણાઈ ગયું છે અને શું કામ થાય છે એ બી મને પકડાશે. અભાવ તિરસ્કાર શું કામ થશે એ પણ મને પકડાશે. એટલે સારમાં 9 દિવસ 9 કલમોની શક્તિ માંગવાની. પહેલે દિવસે પહેલું કલમ, બીજે દિવસે બીજી કલમ, અને આખો દિવસ એમાં જાય, વ્યર્થનો સમય વેસ્ટ ના થાય ડિસ્ચાર્જ મોહમાં. અને 9મે દિવસે જે જગત કલ્યાણનું નિમિત્ત છે એ 9મે દિવસે એની 9મી કલમ વત્તા કોઈ બી 1, 2 કે 3 કલમ હોય જેની આપણે વધારે જરૂર હોય. દરેકની પ્રકૃતિમાં થોડું વિશેષ નબળાઈ હોય, એક દિવસે પૂરું ના થયું હોય તો હું ત્રીજી કલમ, ચોથી કલમ, જે બી મને કલમ લાગતી હોય એ 9મે દિવસે 9મી કલમની સાથે એ કલમની શક્તિ પણ હું માંગીશ. એટલે 9મે દિવસે 9મી કલમ પ્લસ કોઈ બી નબળાઈ હોય વિશેષ તો એ શક્તિ વધારે. એટલે 1, 2 કે 3 હોય, એથી વધારે ના હોય. એટલે એ એડિશનલ જે બી કલમ હોય 1, 2 કે 3 એ 9મે દિવસે પૂર્ણાવધિનો છેલ્લે દિવસે બધી શક્તિ માંગીને બધું સાફ કરી નાખવાનું. તો 9મે દિવસે આપણે એવી રીતે કરીશું. અને દશેરાનો તો આપણે ઉજવણી છે જ, પછી જો દીપકભાઈને વાત કરી જોઈશું તો કંઈ સેટ થાય તો આપણે અનુભવનું સેશન લઈશું મહાત્માનું કે આ શક્તિ માંગવાથી આ નવરાત્રી કેવી ગઈ, દાદાના 9 કલમો દ્વારા પ્રાકૃતિક શુદ્ધિકરણના પુરુષાર્થ સાથે આ 9 કેવી ગઈ એનું આપણે બની શકે તો એકાદ સેશન રાખીશું. સો આપણે સૌ મહાત્માને વિનંતી, આપણે આ નવરાત્રી એક વિશેષ રૂપે કરજો. હા, અને સાથે સાથે તમે જો વ્યવહારથી તમારી જે પૂજા પાઠ, અંબેમાની ભક્તિ, આરતી જે બી કરતો એ જરૂરથી કરજો, એમાં જરાય ના નથી. ક્રમિકથી કોઈ કરતું હોય તો એ ઉપવાસ હોય કે જે બી હોય એ બધું કરજો, પણ આ સ્પેર ટાઈમમાં આ ખાસ કરજો. એટલે આ એક નવરાત્રી અદ્ભુત રીતે ઉજવીએ એવી સૌ મહાત્માને નમ્ર વિનંતી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવરાત્રી પછી બધા 9 પલ્લવિત થઈએ પાછા. હા, ચાલો 9 વાગે. એટલે આપણે લઈશું, બને તો એકાદ સેશન ઝૂમમાં લઈશું એકાદ દિવસ દશેરા પછી. લેટ્સ હોપ કરીએ એક ઉલ્લાસ વાળું, એક સમથિંગ ન્યુ, એમને કે નવો પ્રયોગ રહેશે. અને આ તો વર્લ્ડ વાઇડ બધા જ કરી શકશે. એબ્સોલ્યુટલી. સરસ સરસ. જય सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद पुनीराम जी। हाँ, जय सच्चिदानंद। बहुत अच्छा आपने नवकलम के विषय में बोला। उसमें खास करके मैं कुछ नया भी मेरे को मिला हुआ है उसमें
जैसा अवर्णवाद के बारे में आपने जो बोला, आज मेरे को कुछ नया भी मिला उसमें से। जैसा किसी का ग्रुप में बैठते तो जो एब्सेंट होता है उसका ही चर्चा रहता है, और वो चर्चा में खाली उसका ही क्या बोलते हैं अवगुण जो है वही बाहर आता है। तो उसी टाइम पे अपने को उसका गुण भी बाहर आ जाए तो वर्णवाद में नहीं जाएगा। ये आपके हिसाब से हुआ? आई थिंक राइट। यस, मेरे हिसाब तो ये एक मेरे, हाँ, क्योंकि ये वेरी कॉमन है। कोई भी जगह पे परिवार के हो के सामाजिक ग्रुप में बैठा हुआ है ना, तो कोई ना कोई चर्चा रहता ही है, और वो चर्चा इसी तरफ से ही जाता है, उसका अवगुण का ही चर्चा होता है कुछ किसी का। अभी मेरे को भी ऐसे हुआ, उसके लिए मेरे को ये बहुत अच्छा लगा। मैं कनाडा ट्रिप में था, तो मेरा एक सारू भाई था, उसको बारे में ऐसा ऐसा कुछ बोलता रहता था, तो मेरे को अच्छा नहीं लगा। लेकिन मैंने उस टाइम पे, ये तो मेरे को मालूम नहीं था ये आपने जो बोला, लेकिन मेरा अंदर से ऐसा लगा खाली ये लोग खाली अवगुण का क्यों बात करते हैं, उसका गुण तो देखो। तो मैंने 2-4 गुण भी उसमें वो चर्चा में रख दिया, तो तुम लोग सब उसका अवगुण ही बोलते हैं, ये सब तो गुण तो देखो। एनीवे, ये मेरे को अभी मालूम पड़ा ये अवगुण का जो, और ये अवर्णवाद का एक मेरे को अच्छा डेफिनेशन मिला। और दूसरा प्रश्न मेरे को उसमें से है, नवकलम में आपने जो दूसरा कलम जो है, वो आपने जैसा रिलेटिव धर्म की बात किया वो तो बराबर है। और एक जैसा मेरे को पहले ऐसा अंडरस्टैंडिंग था, जो इंद्रियो धर्म है ना, इंद्रियो धर्म, उसमें आपने इंद्रियो क्या करता है उसमें अपने को अपना क्या बोलता है अनुमोदन व ऐसा राय नहीं होना चाहिए। मैं ये समझता था पहले, सेकंड कॉलम जो है उसके बारे में। इसमें नहीं, इंद्रिय का तो नहीं, दादा भगवान ने जो बताया मैं उसके बात कर रहा हूँ। बिकॉज यू सी नव कलम है दादा भगवान द्वारा, उन्होंने ये है, उनका ये पुरुषार्थ बाहर निकला है। तो उनका मतलब क्या था, व्हाट डिड ही मीन व्हेन ही सेड धर्म? तो प्राकृतिक धर्म होता है किसी की जो एक मान्यता होती, बिलीफ्स होता है ना, कि भाई कि वो, हाँ, तो उसके मान्यता को ठेस ना पहुंचे, ऐसा कहना चाहते हैं। राइट, अच्छा अच्छा। किसी के हिसाब से नॉनवेज खाना इज राइट, तो उसकी मान्यता है। मुस्लिम व्यक्ति के पास जाओगे तो भाई हमारे धर्म में तो अलाउ किया है, नथिंग रॉन्ग, तो वो उसकी एक मान्यता है, तो उसकी मान्यता को ठेस ना पहुंचे कि भाई ये नहीं, ऐसा नहीं, बट ठीक है, वो उसकी मान्यता है तो उसकी मान्यता ठेस पहुंचे। तो हर एक की एक प्रकृति होती है और उसकी एक मान्यता होती है, भाई ये राइट है ये रॉन्ग है, तो उसकी मान्यता को ठेस ना पहुंचे, इस तरह की वाणी बोलने के शक्ति। आई मे डिसएग्री, आई मे नॉट एग्री, उसकी मान्यता और मान्यता मैच नहीं होती है तो मैं उसको एग्री नहीं करूंगा, लेकिन उसको ठेस ना पहुंचे, इस तरह से मेरी वाणी होगी। राइट राइट, बराबर। नहीं, वो भी क्लियर हो गया होता। हाँ, ये एक डिफरेंट डायमेंशन टू धर्म है सेकंड कलम में। ये दोनों व्यू पॉइंट्स अपने को रखने के ध्यान में। बराबर। तो मेरा मोस्ट प्रश्न ये है, वो दादा ने सत्संग में वो भीड़ में एकांत की बात किया हुआ है, इसके बारे में मेरे को थोड़ा समझने का है। उनके ऊपर ज्यादा मतलब इम्पोर्टेंस रखा है। एकांत में एकांत होना वो तो बड़ी बात नहीं है, लेकिन भीड़ में एकांत होना वो सबसे बड़ी बात है। वो कैसे हो सकता है? दादा की स्थिति तो ही था, तो आपने महात्माओं के लिए कि वही स्टेज में आने का, पहुंचने का है। नहीं, दादा भगवान क्या बताते थे कि हमारा ज्ञान ऐसा है, हमारी ये जो आत्म जागृति हमको प्राप्त होती है कि मैं शुद्धात्मा हूँ और शुद्धात्मा की जागृति उत्पन्न हो गई है, इसकी वजह से भीड़ में भी हमें एकांत का महसूस हो सकता है, भीड़ में हम एकांत महसूस कर सकते हैं, ऐसा कहने का उनका मतलब था। और इस बात को समझाने के लिए उन्होंने एक एग्जाम्पल दिया था, शायद सबको जरा समझने में कठिन आई है, लेकिन बम्बई में टिपिकली हम लोकल ट्रेन में ट्रैवल करते हैं तो बहुत भीड़ होती है, खचोखच कंपार्टमेंट के अंदर, डिब्बे के अंदर सब लोग भरे हुए रहते हैं। राइट, वहाँ पे इंसान को ऐसा हाथ ऊंचा ऊपर नीचे करने का भी जगह नहीं होती। वो जो पोजीशन में है ना, वो पोजीशन में जकड़ के रहना पड़ता है टिल द नेक्स्ट स्टेशन कम्स, और कुछ लोग उतरते हैं। इतनी भीड़ में भी हमें एकांत का एहसास हो सकता है। किस प्रकार से कि इतनी भीड़ में है
तो ऑटोमेटिकली चलो ये फाइल नंबर इसमें है, मैं शुद्धात्मा हूँ, तो मैं शुद्धात्मा के लक्ष्य में आ जाता हूँ। तो भले आजू बाजू भीड़ है, कई लोग भजन करते हैं, कोई बातें करते हैं, कुछ हवा आ रही है, पर मैं एकांत महसूस कर रहा हूँ। मुझे एकांत महसूस करना यानी आई एम नॉट अफेक्टेड बाय माय सराउंडिंग्स। मैं मेरे आजू बाजू के वातावरण से प्रभावित होता नहीं हूँ, ये कहने का मतलब था। भीड़ में एकांत, हम भीड़ में एकांत का अनुभव कर सकते हैं, यानी आजू बाजू जो भी हो, संजोग का दबाण हो, व्यक्तियों का स्थूल दबाण हो, हम हमारे आत्मा में रह सकते हैं। मैं शुद्धात्मा और इन सब से अलग हूँ। भीड़ का हमारे ऊपर प्रभाव नहीं पड़ेगा। दिस इज वन एग्जाम्पल जहाँ पे स्थूल भीड़ की बात की कि ट्रेन के अंदर भरा हूँ। सिमिलरली चलो हम कोई एक पार्टी में गए हैं और व्यवहार है, पार्टी है, जाना पड़ता है बिकॉज ऑफ फैमिली मेंबर, कि उसकी खुशी के लिए हम जाना पड़ा है। और कोई नॉन महात्मा है, सब ग्रुप गैदरिंग है, तो सारे लोग खा रहे, पी रहे, बातचीत कर रहे, ग्रुप में बैठे, लोग अलग बात कर रहे, तो हमको वांधा नहीं है, मैं शुद्धात्मा हूँ और ये सब हो रहा है। तो आजू बाजू के सराउंडिंग्स है, एकदम भौतिक सराउंडिंग्स है, और खाने पीने, महोत्सव, टीका, निंदा, ये वो, जिसमें मेरे को रुचि नहीं आ रही है, फॉर एग्जाम्पल। तो ये भीड़ होते हुए भी मैं अपने एकांत में रहूंगा, मैं मेरे शुद्धात्मा की सीट में रहूंगा। कोई क्रिकेट मैच देखने गया, मुझे जाना नहीं है स्टेडियम में, एग्जाम्पल, आई एम जस्ट गिविंग सम एग्जाम्पल्स एट रैंडम टू अंडरस्टैंड ये क्या कहना चाहते हैं। तो मुझे इंटरेस्ट है, लेकिन कोई खींच खाच के लेके नहीं तेरे को तो आना ही पड़ेगा, तू चल, नहीं ये नहीं वो नहीं वो, तो मैं गया। अभी सब लोग मजाक कर रहे हो, मैं क्या करूं, मेरे को तो शुद्धात्मा में देखूंगा और क्या करूंगा। तो वो सारे भीड़ में मैं एकांत में हूँ, आई एम अनअफेक्टेड। तो भीड़ में एकांत, भीड़ होते हुए हम एकांत में रह सकते हैं, हमारी शुद्धात्मा के सीट पे रह सकते हैं, स्वरूप में रह सकते हैं। ऐसा हमारा अक्रम विज्ञान है, ये भीड़ में एकांत लाने वाला ऐसा विज्ञान है। ये कहने का तात्पर्य था व्हेन ही सेड, जब उन्होंने कहा कि भीड़ में एकांत। इसका रेफरेंस मैं आपको बोलूं, जो दादा के सत्संग में, मतलब ऐसे कई बार आया होगा ये बात, लेकिन एक महात्मा ने पूछा जो मतलब अक्रम मार्ग विज्ञान में नहीं है, क्रमिक मार्ग में है, वो ध्यान के बारे में पूछ रहा था। तो ध्यान, दादा तो आप बोला ध्यान तो आप किसको करोगे, ऐसा ही है, वो जब तक करोगे तब तक ही तुम्हारा वो एकाग्रता रहेगा। एकाग्रता ध्यान तो नहीं है, वो एकाग्रता ही है। तो अब इसने, दादा ने इसकी बात किया अक्रम विज्ञान का, और ये भीड़ में एकांत की बात किया, क्योंकि वो एकांत में एकांत रहने का वो तो टेम्पररी एडजस्टमेंट जैसा हो गया। इस रेफरेंस में वो बात निकला था। नहीं, बराबर है, परफेक्ट है, इट्स वेरी नाइस कि भाई तुम ध्यान करते हो, यानी एक प्रकार की एकाग्रता है किसी चीज पे। जब तक एकाग्रता रही तब तक तुमको एक अच्छा लगेगा, शांति लगेगी, एक प्रकार से सुख लगेगा एक प्रकार से। लेकिन तुम भीड़ में जाओगे तो ये सब वो इवेपोरेट हो जाएगा, ये सब उड़ जाएगा। दादा ने शायद उस समय कहना चाहते हैं कि हम आपका ज्ञान या आपका ये ध्यान और वॉट एवर दैट प्रैक्टिस करते हैं, पुरुषार्थ करते हैं, ऐसा होना चाहिए कि आप भीड़ में हो तो भी आपको एकांत का महसूस हो। तब भी ये ध्यान करके जो एक स्थिरता पाना चाहते हो, ध्यान करके जो एक स्थिरता पाना चाहते हो, वो भीड़ में रहते हुए आपकी वो स्थिरता जानी नहीं चाहिए। हमारे शब्द में वो जागृति जानी नहीं चाहिए, भीड़ में होते हुए भी हमारी जागृति जानी चाहिए। सो शायद उनको इस प्रकार से वो कहना चाहते होंगे, भीड़ में भी एकांत लगना चाहिए, भीड़ में भी तेरी जागृति जानी नहीं चाहिए। राइट। तो कंसंट्रेशन या एकाग्रता करके प्राप्त अकेले में कर रहा है, वो भीड़ लेनी चाहिए। इस रेफरेंस से शायद दादा भगवान कहते होंगे। हाँ, बस वो इस रेफरेंस में था उस टाइम पे, बाकी दूसरे रेफरेंस भी होगा, उन्होंने दूसरी दफे बात किया होगा। तो ये मतलब भीड़ में एकांत मैं जो समाधि के हिसाब से लेता हूँ, इट शुड बी अनडिस्टर्ब्ड बाय द सराउंडिंग्स, व्हाटएवर हैपनिंग। और है पॉसिबल है, मैंने तो अनुभव किया है। जब मैंने ज्ञान लिया था, और तब तो मैं बॉम्बे में था ना, मैं ट्रैवल करता था लोकल में, वो आता था, ऑटोमेटिकली आता था, एकदम भीड़ में ना, तो मैं शुद्धात्मा हूँ, आजू बाजू की असर नहीं होती, किसी से बू आ रही है, किसी का वो हो रहा है, किसी का ऐसा कुछ हाथ लग रहा है,
भीड़ में एकांत महसूस होती थी। आई मीन जो दादा कहते हैं उसका मैंने फर्स्ट हैंड एक्सपीरियंस अनुभव किया है। सो इट डज वर्क, इट डज। एंड ये दो तीन एग्जांपल्स भी मैंने एक्सपीरियंस किए हुए, इसलिए मैं बोल रहा हूँ। वेयर आई एम इन अ सराउंडिंग कुछ अपने से कुछ हिसाब किताब बैठता नहीं है, तो वहां पे ये शुद्धात्मा की सीट में बैठ सकते हैं। तो लेकिन आपने अच्छा दूसरा इसी कंटिन्यूएशन में आपने एक पार्टी की बात किया, ऐसा ग्रुप की बात किया हुआ है जिसमें हम एकांत में रह सकते हैं। उसमें एक और चीज आता है, अभी हमारा में मतलब मेरे में एटलीस्ट ये डेवलप हुआ, मेरे को अच्छा नहीं लगता है। मतलब वो जो कोई भी जगह जाता है बोला घूमे फिरे ये करो वो करो, वो उतना मतलब रस नहीं बोलते ना, इंटरेस्ट नहीं लगता, लेकिन जाना पड़ता है। ग्रुप में रहता है, फैमिली ग्रुप में रहता है, जाना पड़ता है, तो जाते हैं, बस इतना ही। वो लोग फिर बोलते कितना अच्छा है मतलब वो सभी तो एक ही जैसा लगता है मेरे को। ये मेरा कमेंट हो जाता है मेरे को अल्टीमेटली। तो ये जो रस जो बोलता है ना, रस मतलब घूमने फिरने का वो रस काफी कम हो गया पहले से। नेचुरल है वो, स्कोप सबको है, हाँ स्कोप है, लेकिन वो इतना इच्छा नहीं है। हाँ, फिर वो फाइल स्वरूप हो जाता है हाँ बस वही वही कि हमको जाना ही पड़ेगा, तो एक निकाल करने के लिए जाना का है। ग्रुप में जाए बस तो बस क्या करना है, ऐसे में जाने का है तो बस चलो ये फाइल आ गई है, इसका संभव से निपटने की शक्ति दे, ऐसा बोल के जाने का। फिर सब जगह शुद्धात्मा के रहने का, हमें हमारा आत्मा की कमानी नहीं छोड़ने की। रिलेटिव में उनको समाधान होगा कि भाई सुबीर भाई हमारे साथ आए, और रियल में हमको हमारी कमानी। तो ये जो नापसंद वाला जो भाग है, अणगमा वाला जो भाग है ना, मुझे जाना नहीं है, मुझे इंटरेस्ट नहीं है, लेकिन जाना पड़ रहा है तो वहां पे बोर होता हूँ। तो ये जो अणगमा वाला भाग है, नापसंद वाला भाग है, वो भाग के सामने ये पुरुषार्थ अपने को हेल्प करेगा कि वहां पे ठीक रिलेटिव से मैं जाता हूँ तो मैं शुद्धात्मा देखूंगा, संभव से निकाल करूंगा, तो मैं मेरी कमानी तो करता ही रहूंगा, मैं मेरे उपयोग में रहूंगा, तो वो तो मुझे पसंद है, वो तो अच्छा है, मैं आज्ञा में तो रहूंगा। सो 2 in 1 हो जाएगा, रिलेटिव से सामने वाले को समाधान, रियल में अपना आज्ञा का पालन, तो अपना आनंद रहेगा। आई टेल यू एक दो बार मैंने एक्सपीरियंस किया है कि ऐसे संजोगों में हम हमारा उपयोग रख देते हैं ना, कि यू आर इन अ कुछ किसी साथ आप कोई टॉपिक ऑफ कॉन्वर्सेशन ऐसा है ही नहीं जो कुछ जमे, वो लोग जो बोल रहे हैं उसमें हम बोल नहीं सकते, देयर इज नथिंग टू ऐड, देयर इज नथिंग टू कंट्रीब्यूट। तो ऐसे में अगर हम हमारे शुद्धात्मा का उपयोग रखा है, फॉर एग्जाम्पल सब में शुद्धात्मा देख रहे हैं या हम कुछ बोल, एंड इफ इट इज ये अगर आधा पौना घंटा चलता है, यू नो, देन सिचुएशन इज जनरेटेड वेयर वो लोग अपने सामने से आपको पूछेंगे भाई इसका क्या है, और आप कुछ जवाब दोगे, वेयर यू विल कंट्रीब्यूट टू द डिस्कशन इन अ वेरी नाइस मैनर। आप ऐसी कुछ बात करोगे जो उनको भी लाभ होगा और आपको भी संतोष होगा। ऐसे संयोग बनेंगे, ऐसा मैं कह रहा हूँ। ये मैं थोड़ा 1 स्टेप आगे जा रहा हूँ कि भीड़ में एकांत में, और आप बोल रहे कभी कभी ग्रुप में जाना है, इंटरेस्ट नहीं है, तो ऐसे में करना है तो क्या करे, सफाई ले, संभव से निकाल, हमारा उपयोग रखो। और अगर ये उपयोग इतना समय तक रहा तो इतना आनंद अपने को तो आएगा, अपने को इंटरेस्ट पड़े, ऐसी कुछ बात सामने से पूछेंगे, हम बात करेंगे, तो हमारा उल्लास भी बढ़ेगा, सामने वाले को लगेगा ये साथ में है, और अच्छी तरह से संभव से निकाल जाएगा। ये पावर ऑफ आत्मा और पावर ऑफ उपयोग में थोड़ा कहना चाहता हूँ। जो शुद्ध उपयोग में हम रहते हैं तो उसका एक क्या परिणाम आता है वो थोड़ा बताना। क्वेश्चन, या आपको क्वेश्चन बोला तो थोड़ा एक एडिशनल इंफॉर्मेशन दे रहा हूँ। हाँ नहीं, ऐसा तो मेरा एक प्रैक्टिस ऐसा है, कोई भी ऐसा बाहर जाते पर्टिकुलरली या कोई भी काम के लिए ऐसा घूमने फिरने का सिवाय भी जनरल कुछ भी होता है, तो मैंने वो दादा को मतलब याद करके दादा का नाम लेके भैया आज की ये फाइल आया है, इसको 100 में निकाल करने की शक्ति देना, बस इतना ही शुद्ध पूर्वक को 100 में निकाल करने, ये बोल के ही निकालता हूँ। हाँ बराबर है, परफेक्ट है, दैट्स राइट, एब्सोल्युटली परफेक्ट। ऐसे ही करना है ताकि हमारे अंदर वितरागता रहे, सामने वाले को बेचैन ना है, और हमारा कमानी करनी है तो हम थोड़ा ऐसा कर सकते हैं। परफेक्ट, ओके, जय सच्चिदानंद, बहुत सरस। पुलिनानंद जी, हाँ
ભીડમાં એકાંત જે છે ને હા એ મનના લેવલે કેવી રીતના કામ કરે છે એ પણ કયો. વિચાર હા વિચારોની ભીડ હોય છે ને આપણી જનરલી તો વિચારોની ભીડ જ જોવાની છે, બહારની ભીડ તો એ હા છે જે લાવ્યા છે, પણ વિચારોની ભીડની અંદર એકાંત કેવી રીતના પ્રાપ્ત થાય આ જ્ઞાન થકી. બહુ હા સરસ કરશો. વિચારોની ભીડ એટલે દાદા શું કે વાવાઝોડું આવતું હોય વિચારોનું એમ. જેમ બહાર બારી ખુલી અને પવન આવે તો લાઈટ પવન આવતો તો આપણને ગમે, પણ એકદમ સ્ટોર્મ સાયક્લોન વાવાઝોડું થઈ જાય તો એકદમ ભૂર આવે તો આપણે બારી બંધ કરી દેવી પડે. એમ વિચારોનું વાવાઝોડું આવી જાય, એક્સેસ વિચાર, એક સાથે વિચાર, નોનસ્ટોપ એક ટાઈપના વિચાર આવે તો ત્યાં બ્રેક મારી બરાબર. દેવાના. એટલે બ્રેક મારવા માટે બે રસ્તા છે. એક તો આપણે ડાયવર્ઝન કરી નાખવું, ભાઈ ચલો આ ઓફિસ બંધ થઈ ગયું, દારી બંધ કરી દઉં, દરવાજો બંધ કરી દઉં છું. અને ડાયવર્ઝન એટલે કઈ આપણે કીર્તન ભક્તિ બોલે, હું શુદ્ધાત્મા છું બોલે, સિમંદર સ્વામી નમસ્કાર કરે, સમથિંગ, એટલે બીજા ટ્રેક પર જડી દે. એટલે દાદા શું કે આપણે ઘરમાં બેઠા છીએ અને બહાર આમ શાંતિથી બેઠા છે, પછી બહાર છે ને ગણપતિનું પ્રોસેશન જાય છે અને વાંચતા ગાજતા મોટો ડીજે ને બધું મ્યુઝિક વાગે એટલે આપણને કેટલું બધું ઘોંઘાટ થાય. તો આપણે શું કરીએ, તો આપણે બારી બારણા બંધ કરી દઈએ ને કે આપણને ઓલો ઘોંઘાટ અડે નહીં. એવી રીતના ઓલો મનનો ઘોંઘાટ ચાલુ થઈ જાય છે, કીધું ને એક્સેસ વિચાર આવે ત્યારે આપણે બારી બંધ કરી દેવાની અને આપણી પીપુડી ચાલુ કરી દેવાની. કઈક આત્મા પક્ષે સ્તુતિ બોલીએ કે કીર્તન ભક્તિ બોલીએ કે પદ બોલીએ કે સમથિંગ. એટલે એ વન ઓફ ધ વેઝ ઓફ મેનેજિંગ વિચારોની ભીડ એમ, એક્સેસ આવતું હોય તો. હા, એટલે એને ડાયવર્ટ કરી નાખીએ છીએ અને કાં તો એને ગેટ આઉટ કરી દઈએ છીએ કે ભાઈ તારે જે બોલવું હોય બોલો. અને બીજું ઓપ્શન છે કે એને જોવું. કે તમે એને જોયા કરો. મનને કહેવાનું તારે જેટલા વિચાર કરવા એટલા કર અને તું જ્ઞેય અને હું જ્ઞાતા. એ બીજો ઓપ્શન છે, તે આઈડિયલ ઓપ્શન છે, પણ એટલી કેપેસિટી બિલ્ડ ના થઈ તો એક પહેલો ઓપ્શન. અને દાદા ભગવાને એમના શબ્દોમાં જો હું કહું ને, which he had discovered before જ્ઞાન, એટલે જ્ઞાન થતા પહેલા, કે રાતના આવી રીતના ઊંઘ ના આવે ને વિચારો છોડે જ નહીં, વિચાર પર વિચાર. ઊંઘવા જાય તો વિચાર આવે, વિચાર કરીએ તો ઊંઘ આવે, કાંઈ ગડમથલ. એવામાં વિચારોને કહીએ તું ઘોડો અને હું તારા પર સવાર, તારે જેટલું દોડવું હોય એટલું દોડ. એટલે વિચારોને દોડવા દઈએ, જેમ ઘોડાને દોડવા દઈએ એમ વિચારને કહે તું આવ, બોલો નેક્સ્ટ, પછી નેક્સ્ટ, હવે બોલ. એમ કરીને એને વિચાર કર્યા જ કરવા દેવાનો. 1 કલાક 2 કલાક પછી થાકીને બંધ થઈ જશે, ઘોડો થાય દોડી. એટલે જ્ઞેય જ્ઞાતાનો પુરુષાર્થ બી રાખી શકાય વિચારોના. ભાઈ ચાલ કર વિચાર, મારે કાંઈ તારું ઓલું કરવું નથી. એટલે સાંભળીને સુખી થવું, દુઃખી થવું, રાઈટ રોંગમાં કાંઈ પડવું નથી. તું જ્ઞેય અને અજ્ઞાતા. એક વિચાર આવ્યો, ચાલ નેક્સ્ટ. બીજો વિચાર આવ્યો, નેક્સ્ટ. ત્રીજો વિચાર આવ્યો, નેક્સ્ટ. એટલે એને શું કહેવાનું, ઓલું દાદા કે ને જે કરીને જવા દેવાનું. નોટેડ નેક્સ્ટ એટલે તારી વાત નોંધી, હવે નેક્સ્ટ, હવે તું બીજો વિચાર આવ. તારી વાત નોંધી, હવે બીજો વિચાર આવ. એટલે નોટેડ નેક્સ્ટ કર્યા કરે. એટલે પછી કરે અને પછી એને એક સમય અવધિ હોય, કલાક 2 કલાક જે બી હોય, એ પૂરું થઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય. એટલે આ 2 મુખ્ય ઉપાય છે વિચારોના ભીડ સામે. કારણ કે આ કેવું હોય છે કે જ્યાં સુધી મન સમાધાન ના પામે ને, લોજિકલી જે પ્રશ્નને લીધે વિચારોનું તોફાન આવેલું છે, કંઈક વ્યવહારમાં ઊંચું નીચું બને એટલે આપણને હવે શું કરીશું એમ થાય, આ કરીએ તે કરીએ, આમ કરીએ તેમ કરીશું. એટલે વિચાર પર વિચાર આવે કરે. સિવિયર ફાઇનાન્શિયલ લોસ હોય, સિવિયર પર્સનલ લોસ હોય, સિવિયર કંઈક બીમારી હોય, ઘણા કારણથી આવું આવી શકે છે. એવા સમયે જયારે સોલ્યુશન્સ નથી મળતું, એટલે બધા ઓપ્શન્સ માટે વિચાર પર વિચાર આવ્યા કરતા હોય, ત્યારે જો જ્ઞાને કરીને થોડુંક સ્ટેબિલાઇઝ થઈ જાય આપણે, એટલે કે હું અનંત દર્શન વાળો છું. એકાદ 50-100 વધારે વાર 10 મિનિટ 15-20 મિનિટ જે બી હોય એ વધારે બોલીએ તો કદાચ આપણને અંદરથી એક દર્શન આવરણ તૂટે અને એક સૂચ પડે, આ કરજો. જે પ્રોબ્લેમ ને લીધે વિચારનું આખું તોફાન ઊભું થયું હોય, વમળ થઈ હોય, તો એ પ્રોબ્લેમનું કદાચ સોલ્યુશન મળી જાય. આમ કરશું એટલે પછી આખું વિચાર બંધ થઈ જાય, તોફાન જ બંધ થઈ જાય. હા મને ખબર પડી ગઈ આ કરવા જેવું છે, એટલે કામ લાગે એવો વિચાર આવી જાય કે સોલ્યુશન મળી જાય. સો ઇફ ધેટ વિચારોના તોફાનનું જો કોઝ આવો હોય, વ્યવહારની મૂંઝવણ,
તો ધીસ ઇઝ ઓલ્સો એન ઓપ્શન. તો આખું એ શાંત જ પડી જાય, તો ઢીલું પડી જાય ટેમ્પરરી. અને ત્રીજું એક છે, હજી એક ઉપાય છે કે બહુ આવતું હોય કે આ તે દિવસે શું કરીશ, લાઈક ફોર એક્ઝામ્પલ મારો પોતાનો એક દાખલો આપું. જયારે જોબ કરતો બહુ સ્ટાર્ટિંગમાં નવું હતું ને જ્ઞાન બી નવું હતું, ત્યારે ઓફિસમાં કંઈક એક મને પ્રોજેક્ટ આપ્યો હોય ને કામ આપ્યું હોય ને, હવે એ ત્યારે એનું સોલ્યુશન મને મળતું ના હોય, આમ કરું કે શું કરું એમ. પછી એ ફ્રાઈડે થઈ ગયું, પછી ઘરે આવ્યા, સેટરડે ઇઝ અ વીકલી ઓફ, તો એ મનમાં એ ચાલ્યા જ કરે, સારું આનું કરશું શું યાર, આ સોલ્વ કેવી રીતના કરશું, આ શું કરશું તે કરશું, એવું રહે. પછી હું એને કહું કે ભાઈ જવા દે ને, આજે રજા છે ને, હવે સોમવારે જોવાનું છે. આમ તો અમારે રવિવારે આવતું હતું હાફ ડે, આપણે અત્યારે નથી કરવું કઈ, આપણે સોમવારે વિચારીશું. એટલે હું એને ડીલે મારી દઉં, નોટ નાવ, સોમવારે. અને દાદા ભગવાન બીજા શબ્દોમાં કહેતા કે આપણે શટર પાડી દેવાનું, કોઈ દુકાન બંધ થઈ ગઈ, રાતના 9 વાગે દુકાન બંધ થાય છે, શટર પાડી દે, ગ્રાહક આવે તો કહેવાનું ભાઈ તમે કાલે આવજો. એ રીતના આપણે શટર પાડી દેવાનું, ભાઈ આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ નથી થવાનો, આજે રજામાં છું હું કોઈ ઓફિસનો કોઈ પ્રોબ્લેમ અત્યારે ઘરેથી કામ કરવાનું નથી, તો પછી અત્યારે શું કામ વિચાર કરું, એ સોમવારે જ વિચારશું, જ્યારે હું ઓફિસે જઈશ ત્યારે વિચારશું. એટલે એ રીતે હું મને કહેતો ભાઈ હમણાં નહીં, આઈ વિલ અટેન્ડ ટુ યુ ઇન ધ મંડે, હું તને મંડે અટેન્ડ કરીશ. એટલે એ રીતે બી હું બ્લોક કરી દઉં, તો જે મને શનિવારે હેરાન કરતા હતા વિચારો એ પોસ્ટપોન થયા, અને મંડે પર આઈ વિલ અટેન્ડ ટુ ઇટ, અને પછી લોજિકલી અટેન્ડ કરે તો કદાચ એનો ઉપાય મળી જાય. એટલે ઇન કેસ આવું કંઈક હોય તો વર્તમાન ખોવાઈ ના જાય, આપણી વર્તમાનતા ખોવાઈ ના જાય, વર્તમાનનું સુખ ખોવાઈ ના જાય. તો એને આવી રીતે અપોઇન્ટમેન્ટ આપી દે, ભાઈ 2 દિવસ પછી જોશું, 1 દિવસ પછી જોશું, આટલા વાગે જોશું એમ. તો એ એટલો સમય આપણો એ વમણ આપણને અસર ના કરે. આ થોડાક એટ રેન્ડમ ઉપાય છે બધા. These are practical tips. હા, પ્રેક્ટિકલ મનથી મુક્તિ ચૂંટણીમાં બધા ભેગા કરેલા છે છેલ્લે. અત્યારે તો મને 3-4 યાદ આવી ગયા, પણ છે. एक तो जो आपने बोला ना, उसके सामने एक प्रोवर्ब भी है, जो जैसा आपने बोला, जो विचार आता है तो आने दो आने दो आने दो, मतलब नोटेड 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 करके, तो अल्टीमेटली वो विचार क्या बोलता है, वो थक जाता है. इसका एक एग्जाम्पल भी वो व्यवहार के लिए दिया है. जैसा आपने कोई भी हॉर्स जो रेस में दौड़ता है, वो जब तक वो नहीं दौड़ता है तब तक वो शांत नहीं होता है, तो उसको दौड़ा दौड़ा के शांत करना पड़ता है. तो आपका एक जो आपने बोला ना, विचार को आने दो और उसको नोटेड करके रहते, वो थक जाएगा. फिर वो एक के साथ एग्जाम्पल आ गया. क्योंकि हर एक की एक अवधि होती है, समय अवधि होती है, बिगनिंग और एंड होता है हर एक ग्रंथि की. विचार का एक ग्रंथि है ना, गांठ में से फूट रहे, बड़ी गांठ है तो ज्यादा फूट रहे माल, तो उसका भी एक टाइम होता है, तो वी हैव टू वेट फॉर इट टू एग्जॉस्ट. बराबर. तो वेटिंग पीरियड या तो फिर हम डाइवर्जन में डालते हैं, या तो शक्ति मारते हैं, या उसको ज्ञाता दृष्टा बनते, उसको थका देते हैं. दिस इज द कोर प्रिंसिपल. बराबर. बहुत सरस. जय सच्चिदानंद. भरत भाई का भी प्रॉब्लम सॉल्व हो गया. जय सच्चिदानंद. सच्चिदानंद दादा भगवान की बात ही निराली है बाबा. આ હોર્સ નું જે કીધું ને પુલિયાન, કે મન હોર્સ બની જાય ને પોતે એનો અસવાર થઈ જાય એમ. પ્રાકૃત મનના ઘોડા ઉપર પોતે બેઠા થઈને સવાર, અણુબોમ્બોથી સૂક્ષ્મ અતિન્દ્રિય અહિંસક પરમાણુ તલવાર, ઇન્દ્રિયના ઘોડાની એણે છૂટી મૂકી દીધી લગામ, કેવળ જ્ઞાને મનવશ કીધું તેથી તનવશ વચન વિધાન. સરસ સરસ સરસ. અને અગિયારસ કરે છે ત્યારે આજ કરવાનું હોય છે, મનને જોવાનું, બુદ્ધિને જોવાનું, 24 કલાક આજ કરવાનું હોય છે. આ વિપશ્યના એક છે ને, વિપશ્યના કરીને આવે છે. હા, એમાં બી આજ કરે છે, જો કે એમાં તો સેન્સેશન પ્રકાર આપે છે એ લોકો. હા, પણ એમાં શું છે, હું કરું એવો ભાવ છે. આમાં આપણે કરનારો કોણ છે ને જોનાર છે આપણે. ઇન્દ્રિય જે બી ડિસ્ચાર્જ થઈ રહ્યું કે જે બી થઈ રહ્યું છે એને.
હા બરાબર છે, કારણ કે વિપાસનામાં સ્વરૂપનું જ્ઞાન નથી ને, એટલે અહંકાર પોતે એનો જોનાર બને છે. મેં જોયું અને આપણામાં પ્રજ્ઞા જોનાર બને છે, એટલે જ્ઞાતા જ્ઞેય એક્ઝેક્ટ બને છે. મન એ જ્ઞેય જેને ગાંઠવાનું બનેલું છે, એ દાદા ભગવાને આ જગતની અંદર ઓપન કર્યું. બાકી કોઈ ઠેકાણે આવું જ્ઞાન પ્રાપ્ત થાય એવું છે નહીં. અદ્ભુત 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 છે. અમુક જગ્યાએ કે છે કે ધીસ ઇઝ જસ્ટ ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એને મેં એક જગ્યાએ સાંભળ્યું, એક આવી રીતે આમ સ્પિરિચ્યુઅલ માણસ હોય ને, વેદાંત ઉપર ને બધો અભ્યાસ કરેલો, એટલે કે એના શબ્દો હતા કે લેટ ધ થોટ્સ કમ એન્ડ ગો, એને ફ્લો થવા દો, ડોન્ટ ગીવ પાવર ટુ ઇટ. એટલે આપણા શબ્દોમાં એમાં તન્માયાકાર થવા ના દો, એને આવીને જવા દો, બસ. એ લોકોની ભાષામાં થોડુંક એવી રીતે પ્રેક્ટિસ કરાવે છે. બરાબર બરાબર. हाँ, जय सच्चिदानंद डॉक्टर कश्यप जी। हाँ, ये जो है ना अभी जो है नवरात्र, उसके बाद वो विजयदशमी आती है, उसमें जो दादाजी ने बोला था कि अब उसको प्रति वासुदेव का विराधना नहीं करना चाहिए, ठीक है, और वो जो है, तो इसमें जो है मतलब उसका क्या कारण है कि उसका आराधना करना चाहिए प्रति वासुदेव का? फिर जो है मतलब अभी दूसरा जो आपने बोला कि रिलेटिव मान्यता के बारे में, तो वो संजोग हमारे सामने आते हैं, ठीक है, कि ऐसा विराधना होती है, तो क्या हम भी उसका हमने अनुमोदन किया और इसलिए हमारे सामने आता है वो विराधना का जो प्रति वासुदेव का विराधना का संजोग आता है, ठीक है? तो अब आप इस पे बताइए। ये प्रति वासुदेव का क्या है, थोड़ा मुझे मालूम नहीं है, क्या कहना चाहते हैं आप? जो मतलब रावण का जलाना होता है ना, ठीक है, तो रावण का जलाना होता है, हाँ, पुतला जलाते हैं, राइट, हाँ हाँ। तो उन्होंने बोला कि प्रति वासुदेव भी जो है वो 63 शलाका पुरुष में आते हैं, ठीक है, वो उनकी विराधना नहीं करनी चाहिए, उनकी आराधना करनी चाहिए, जो है, ठीक है, क्योंकि वो 63 शलाका पुरुष में आते हैं, ठीक है। तो इससे जो है उन्होंने बोला कि रावण को जलाते हैं, तो वो उससे भारत का वो बहुत दुर्भाग्य हुआ है, ठीक है। तो लेकिन ये जो है मतलब कि क्यों आराधना करनी चाहिए प्रति वासुदेव की, और क्योंकि 63 शलाका पुरुष है, वैसे वो बताया है, लेकिन थोड़ा और आप उसको समझाएं। फिर दूसरा मुझे ये पूछना है कि इसमें एक ले लेते हैं। तो इसमें तो बस रावण के बारे में खास दादा भगवान ने बताया था कि रावण विद्याधर थे, बहुत बड़े साइंटिस्ट थे, और उनके पास वैसे जाए तो 9 ग्रह उनके कंट्रोल में रहते थे, यानी उन्होंने सारे प्राकृतिक ग्रहों को वश कर लिया था और बहुत अच्छे इंसान थे। बट एक उदय कर्म ऐसा था जिसकी वजह से वो सीता का हरण होता है और युद्ध में हारना होता है। इसीलिए क्योंकि उनके पास बहुत सारे विशेष गुण थे और ऐसे जलाने से भयंकर हिंसा और विराधना होती है और इन जलाने वाले के ऊपर आवरण आते हैं और फिर वो भी हिंसक बन जाता है। इसलिए रावण के पुतले को बिल्कुल जलाने, क्योंकि उसके सद्गुण के ऊपर हमारे सद्गुण प्राप्त नहीं करते हम, वो सब नाश हो जाता है। सो इसेंशियली किसी की भी विराधना नहीं करनी चाहिए। दादा बोले कोई आदमी है ना, तो उसके फोटो को भी, इंसान को तो मानो दुख नहीं देना चाहिए या बुरे शब्द नहीं बोलने चाहिए, बुरी वाणी नहीं बोलनी, लेकिन फोटोग्राफ को भी नहीं करना चाहिए। फोटो को जलाना वो इंसान को मारने बरोबर है। दादा भगवान बताते हैं किसी फोटो को तिरस्कार से जलाना वो भी उसकी हिंसा करे बरोबर है। तो ये सब जरूर नहीं करें। और महान पुरुष है, अभी वासुदेव, प्रति वासुदेव, जो भी 63 शलाका है, वो तो शलाका है श्रेष्ठ। ये श्रेष्ठ पुरुषों की तो किंचित मात्र निंदा नहीं करनी चाहिए, क्योंकि बहुत शक्तिशाली, सारे मोक्ष के दायक है, इसलिए उनका तो विनय करना चाहिए। अभी दादा भगवान सामान्य इंसान का विनय करने को बोल रहे हैं। हम सामान्य महात्मा है, नॉन महात्मा है, तो किसी जीव का अविनय नहीं करना है, तो महान पुरुषों का तो बात ही आता नहीं है, बात ही नहीं आती। महान पुरुषों का करेंगे तो उसमें उतना ही जो है बाधा आगे आएगी हमारे। हाँ, भयंकर भयंकर, हाँ भयंकर आवरण आ जाते, पूरा आवरण आ जाता है उसके ऊपर, ज्ञान और दर्शन पे आवरण आ जाते, खलास। तो मोक्ष मार्ग में कितनी बड़ी रुकावट आ जाएगी, भयंकर अंतराय पड़ते हैं।
अभी जो दूसरों की मान्यता तो होती है ना कि वो जो है कि हमको अच्छा पकड़ना है और बुरा छोड़ना है, तो वो उस भावना से वो इंटेंशन से वो करते हैं। तो अब जो है, अब वो संजोग हमारे सामने आते हैं कि हमारे को वो मतलब उनकी ये अंडरस्टैंडिंग है और उनका वो है, ठीक है। तो उसमें हमारा सामने लेकिन वो संजोग आते हैं कि हमारे समाज में वो होता है, आप बोल रहे हैं कि नहीं करना चाहिए लेकिन वो होता है, तो उसके लिए क्या हमने भी अनुमोदन किए, इसलिए अभी हमारे सामने आ रहा है। हाँ, अगर आपका प्रश्न को मैं थोड़ा समझ रहा हूँ इस तरह से कि आपके समाज में या आपके जो भी फैमिली अड़ोस पड़ोस में जो भी है, वो अगर रावण का ऐसा करते हैं दशहरा में, बिकॉज उनकी एक मान्यता है कि हम अच्छे गुण रावण के ऊपर विजय को मनाते हैं, रावण का वो करके, विच इज देयर अंडरस्टैंडिंग। जो इस सामान्य तो दादा भगवान ने बाहर बताया तब पता चलेगा, हमको भी कहाँ मालूम था वो सब। तो ऐसे में उनकी एक मान्यता है, इसलिए वो मान्यता से खुश भी है और करते हैं। ऐसे समय में राम को गुणों को वो लेना चाहते हैं और जो बुरे गुण है उसको जो छोड़ना चाहते हैं, वो इसलिए वो उस भावना से वो जलाते हैं। नहीं, बट वो रावण बुरा आदमी है, ये जो समझ है वही इटसेल्फ गलत है। नहीं, रावण वो मतलब कि नहीं, उसने सीता को हरण किया, वो एक्टिविटी का वो मतलब वो उनके समझ दिमाग गया में मैं। जब हाँ, वो दिमाग में होता है कि ये हरण किया वो गलत है, इसलिए जो है उसको जलाना है, ऐसे मतलब वो एक तरह से हाँ व्यक्ति को भी विरोध कर रहे हैं, लेकिन वो एक तरह से जो है वो उसके वो दुर्गुण का भी विरोध कर रहे हैं, दोनों का मिक्स करके वो विरोध करते हैं। वो मैं समझ गया, लेकिन क्या है कि दुनिया के सामने केवल एक ही एक्टिविटी या एक ही क्रिया का भार है, उसके जो अच्छे गुण हैं वो बाहर आए नहीं है। दैट इज द ट्रेजेडी। और मैं समझता हूँ कि जब रावण को युद्ध में हराने के बाद लक्ष्मण जी को राम ने कहा था, जा तू उसके आशीर्वाद लेके आ, तू माफी मांग, तो रावण वॉज नॉट हैप्पी। राम वॉज नॉट हैप्पी। राम ने तो एक फर्ज अपने एक निभा दी, उनको तो मालूम था ये मेरा एक उदय कर्म है, लेकिन लक्ष्मण जी के मन में भी बुरे उसके प्रति द्वेष ना हो, इसलिए उसको बोला था, जा ये तो बहुत ऊंचे व्यक्ति है, अच्छे व्यक्ति है, तू भी उसकी माफी मांग के आ या द्वेष निकाल के, समथिंग लाइक दैट। आई एम नॉट वेरी क्लियर ऑन दैट, मैं अप्रोक्सीमेट बोल रहा हूँ। तो ऐसा भी है। तभी ये जो डायमेंशन था कि राम के मन में भी रावण के प्रति कोई द्वेष नहीं था, उनके सद्गुण की उनकी कदर थी, राम न्यू उनकी सद्गुण की कदर है। तो ये डायमेंशन बाहर आया नहीं है दुनिया के सामने। और तीसरी बात अगर मेरे को जो याद आ रही है अभी, इस जब राम युद्ध के लिए लंका की ओर जाते हैं, फिर वो इंडिया की वो बॉर्डर आती है रामेश्वरम जो हमारा है, वहां पे उसको बोला है कि तू आप यहाँ पे यज्ञ करो। तो शिवलिंग का वो है पूरा स्टोरी है, शिवलिंग ओरिजिनल नहीं मिलता है, दूसरा मिलता है, चालू कर दे। तो उस पूजा के लिए, शिव की पूजा के लिए वो एक ब्राह्मण चाहिए। तो वो रावण को ही इनवाइट करते हैं। किसी को पता चला कि ये इतनी बड़ी पूजा तो ये श्रेष्ठ ब्राह्मण ही कर पाएंगे, और रावण वो स्वीकार करते भी है। रावण पूजा करने स्वीकार करते हैं और रावण पूजा करते हैं, ये मालूम होते हुए भी कि ये पूजा मेरे खिलाफ युद्ध करने के लिए कर रहा है। और उन्होंने अपनी ब्राह्मण की कर्तव्य को इतनी अच्छी तरह से सिंसियरली पालन की कि जब ब्राह्मण पूजा करने के बाद आशीर्वाद देने का समय आता है, तो वो आशीर्वाद देते, जा तू विजय में यशस्वी होगा, तू विजय में यशस्वी होगा। सो ही फॉलोज हिज, जो उसकी जो फर्ज थी एज अ ब्राह्मण 100% फॉलो करते हैं, ये बात जानते हुए भी कि युद्ध मेरे खिलाफ करने वाला है। तो अभी ये कितनी बड़ी गुण है, कितना बड़ा क्वालिटी है। अब ये बात बाहर इतनी प्रचलित हुई नहीं है, तो क्या करें। तो हम प्रचलित मतलब हम ये सब जानते हैं लेकिन प्रचलित हुई नहीं है, तो लेकिन हमारे को उसमें जो है तो वो चुप ही रहना पड़ेगा, नहीं तो वो क्लैश हो जाता है। नहीं तो हम क्या कर सकते हैं, अगर आप प्रैक्टिकल पूछते हैं कि जब बाहर समाज में ऐसा चल रहा है तो क्या करना चाहिए, तो हमें तो बोलना है कि भाई इसके किसी भी जीव को हिंसा करना मुझे पसंद नहीं है। रावण के दूसरे भी एक डायमेंशंस है जो मेरे को मेरे गुरुजी से प्राप्त हुई है, इसलिए मेरे को इसमें मेरा अनुमोदन नहीं है। ऐसा चुपचाप बोल के इन पोलाइट टोन अपने को शांत रहने का, बाकी कुछ नहीं। अगर वो पूछना चाहे, जानना चाहे तो बोल सकते हैं। अगर
हमें एटलीस्ट अनुमोदन में से निकल जाना चाहिए, और क्रिया के क्योंकि ऐसे ऐसे लगता है कि पिछला हमने अनुमोदन किया इसलिए हमारे सामने ये संजोग आए हैं, तो हम प्रतिक्रमण कर सकते हैं कि हमने पहले किया होगा तो उसका हम अभी जो है उसका विरोध कर सकते हैं अंदर से अपना, ऐसे मुझे समझ में आता। हाँ, एक ऑन एन एवरेज कर सकते हैं कि मैंने जो भी ऐसे अवनवाद अपराध अभिनय के दोष किए हैं, जो आज इस शायद किए होंगे या किए हैं, उसके लिए तो मैं माफी मांगता हूँ, और ऐसा कुछ किया होगा जिसकी वजह से आज वर्तमान में ऐसे संजोग आए हैं, तो मैं उसके लिए भी माफी चाहता हूँ, और ऐसे इसमें मैं सहमत नहीं हूँ। हाँ, आज मैं नहीं हूँ, ये इतना हम जरूर करके वो उसको साफ कर सकते हैं, इस प्रसंग को साफ कर सकते हैं। ठीक है, एक और चीज पूछना है कि जो वो मतलब कि दादाजी बताते हैं कि दुर्योधन ने कहा था कि मैं धर्म को जानता हूँ लेकिन फिर भी धर्म को पालन नहीं कर सकता हूँ, और अधर्म को भी जानता हूँ फिर भी मैं अधर्म कर रहा हूँ। तो मेरे को, और फिर उसमें मैंने और भी पढ़ा था, वो श्लोक भी मैंने देखा था, तो उसमें वो ऐड किया हुआ है कि कोई राक्षस जो है उनको धर्म करवा रहा है, ऐसा वो मतलब दुर्योधन बोल रहे हैं उस श्लोक में। ठीक है, तो इस पे थोड़ा सा और समझाइए कि क्या वो बताना चाह रहे हैं वो दादाजी और वो दुर्योधन। वेल, मुझे तो वो श्लोक का इतना नॉलेज नहीं है। हाँ, वो कई बार दादाजी ने बताया, वो मैं बोला आपको होगा, लेकिन मेरे ध्यान में अभी नहीं है, सो आई विल नॉट बी एबल टू गिव द एग्जैक्ट आंसर। इतना ही हम थोड़ा सा मैं आपको वो भेज दूंगा, दादाजी ने जहाँ कहा है वो कहीं 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 मैं फाइंड करके भेज दूंगा आपको जो आपको। हाँ, वो आप भेज दे, कुछ रेफरेंस मिले तो मैं उसको देख के आपके जवाब दे सकता हूँ। फिलहाल तो मेरे पास वो इतना इंफॉर्मेशन नहीं है। खाली सामान्य भाव से, जस्ट इट्स अ वेरी सामान्य भाव से कि भाई उनको अंदर एक उनके उदय कर्म थे, वो अच्छे चीज को भी जानते थे, बुरे को भी जानते थे, लेकिन बुरा जो कर्म था वो उसको धक्का मार रहा था और ये बुरे कार्य के लिए प्रेरित कर रहा था। उनकी जागृति होते हुए भी, जैसे हमारे साथ भी होता है, मुझे मालूम है दारू नहीं पीना, लेकिन मैं एक गलत नहीं करना है तो गलत कर डालता हूँ। तो जो कर्म का फोर्स हमें आज है, वो कर्म का फोर्स उनके साथ भी हुआ था, और बस फिर आगे हो गया, महाभारत हो गया, महाभारत का युद्ध हो गया। ये सामान्य थोड़ी मैं ऐसे अभी कह सकता हूँ, ज्यादा तो अब डिटेल भेजेंगे तब देखेंगे। हाँ ठीक है, और ये थोड़ा मुझे शेयर करने का ऑप्शन दीजिए, मैंने कोई एक पोस्टर कर, क्योंकि उसमें हाँ। एक तो शेयर कर सकते हैं अभी आप? हाँ शेयर कर दिए। इसमें हाजिर में जो सौदा होगा वही काम आएगा, यानी जो हाजिर है। मैं पढ़ूं? हाजिर में जो सौदा होगा वही काम आएगा, यानी जो हाजिर है उनका लाभ ले ले, वही काम आएगा, बाद में तो सब इतिहास हो जाएगा। हाँ, यानी वो ये तो हाजिर, ये एक रेफरेंस टू कॉन्टेक्स्ट बात हुई है, यानी जो प्रत्यक्ष पुरुष है उसके साथ उस प्रत्यक्ष पुरुष का लाभ लीजिए। ये ज्ञानी पुरुष दादा भगवान के बारे में खुद के लिए है कि अभी आप मेरे पास प्रत्यक्ष हो, मैं प्रत्यक्ष हूँ, तो मेरा लाभ लीजिए, जो भी है मोक्ष संबंधी, आत्म संबंधी, बाद में सब इतिहास हो जाएगा। यानी बाद में सब बोले कि हाँ मैं ना दादा भगवान को मिला हूँ, मैंने तो दादा भगवान के पैर भी छुए हैं, मेरे को दादा भगवान ने आशीर्वाद भी दिए, ऐसे सब इतिहास ही रहेगा। आपने मेरा लाभ लिया नहीं, प्रत्यक्ष पुरुष का, उनके ज्ञान का लाभ लिया नहीं है। इसलिए इतना ही कहना चाहते हैं कि अब मैं हाजिर हूँ तो सौदा कर लो, यानी दादा बस आपके जैसा मुझे चाहिए, ऐसा भी खाली एक भाव कर दिया ना सौदा, यानी तो वो फिर वो रूपक में आएगा, उनका लाभ मिलेगा आपको, ऐसा कहना। प्रत्यक्ष क्यों हमारे को इसमें चाहिए जो है, मतलब कि उसमें आत्मानुभव करने के लिए उस संदर्भ में बोल रहे हैं। तो उस समय उसी दादा भगवान ने जो सामने निमित्त बैठा होगा उसको ढंढोने के लिए, उसको जागृत करने के लिए ऐसा कहा होगा। मतलब कोई अगर हमारे को आत्मा का ज्ञान चाहिए या जो है या कोई दूसरा लाभ चाहिए, दोनों के लिए प्रत्यक्ष चाहिए, ऐसा है कि हाँ, जनरली स्पीकिंग यस। किसी भी चीज में देखो, कोई भी, मुझे अगर रसोई बनने का ज्ञान भी चाहिए ना, तो कोई प्रत्यक्ष चाहिए। गुरु तो हमेशा हर चीज के लिए चाहिए, जो हमें एग्जैक्ट मार्गदर्शन देगा, और हमारी गलती होगी तो गलती गाइड करेगा। अभी मार्गदर्शन चलो थियोरेटिकली किताब से मिल जाएगा या शास्त्र से मिल जाएगा, लेकिन मेरी गलती कौन गाइड करेगा? मेरे को अगर डाउट है भगवान मैं ऐसा मैं ये करूँ या वो करूँ,
रसोई बनाने टाइम में ये वघार करने को बोला है, तेल गरम करने को बोला है, लेकिन कितना टाइम गरम करूं ये डाउट कौन मुझे बुक नहीं भी देगी, मुझे इंसान देगा, प्रत्यक्ष पुरुष देगा। आपने जो गुरु बोला है, क्या हम जो है गुरु आजकल यानी बहुत गाइड, गाइड, गुरु यानी गाइड, बुक, मार्गदर्शन क्या देने वाला। बुक है, यूट्यूब है, क्या ये गाइड नहीं है जो? ये लिमिटेड गाइड है। दे विल नॉट एबल टू आंसर योर क्वेरी ना, वन साइडेड है। इंफॉर्मेशन इज फ्लोइंग फ्रॉम देयर टू यू, दे विल नॉट बी एबल टू इंटरेक्ट विथ यू। यहाँ पे इंटरेक्शन के लिए प्रत्येक व्यक्ति जरूर है, लाइव व्यक्ति जरूर है। अभी इंफॉर्मेटिव यूट्यूब होते हैं, उसमें कुछ अगर वो नहीं समझ में आता है तो आगे वो पूछते हैं, कोई कमेंट करके पूछते हैं, तो वो क्या उसको क्या बोलेंगे जो है? हाँ, तो फिर वो तो हो गया ना, वो प्रत्यक्ष गुरु हो ही गया ना। कोई व्यक्ति आपको रिप्लाई कर रहा है, भले इन अ डिफरेंट फॉर्मेट, बट व्यक्ति के साथ इंटरेक्ट किया ना आपने, अपने लाइव व्यक्ति के साथ, तो वही कहना चाहते, एक लाइव व्यक्ति होना जरूरी है। ये पूरा रेफरेंस आत्मा या मोक्ष से संबंधी, बट इट्स अ जनरल प्रिंसिपल इवन फॉर रिलेटिव मैटर्स। तो रिलेटिव में आपको चाहिए तो लाइव व्यक्ति होगा तो उसका जो है वो सीख कुछ और ही होगी, और ही लेवल की होगी, ऐसा आप बताना चाह रहे हैं ना? उसकी सीख जो है वो जो सीखेगा वो अलग ही लेवल का होगा, वो पूरी तरह से सीखेगा जो है, पूरी तरह से उसको। अच्छा, हाँ, उसके डाउट्स पूरे क्लियर हो जाएंगे ना। तो आधा अधूरा वो कुछ सीख लेगा जो है, कुछ फिर गलतियां करेगा आगे। वही हो रहा है ना आज धर्म में भी, इसलिए तो कृपाणु देव ने बोला रोके जीव स्वच्छंद पामे अवश्य मोक्ष। आज लोग अपनी किताब पढ़ के, शास्त्र पढ़ के अपनी मति से मोक्ष मार्ग में पुरुषार्थ कर रहे हैं या आगे बढ़ रहे हैं, अपनी मति अपनी समझ से चल रहे हैं। वो स्वच्छंद हो गया, उनके व्यू पॉइंट से नहीं, अपने व्यू पॉइंट से, अपनी समझ से चल रहे। एज आई अंडरस्टैंड व्हाट गीता में कृष्ण भगवान ने कहा, एज आई अंडरस्टैंड व्हाट कृपाणु देव ने उनकी किताब में लिखा है, तो वो स्वच्छंद हो गया। इसलिए मार खाता है। इसलिए प्रत्येक व्यक्ति का, दादा बोले अगर तेरे को स्टेशन जाना है तो भी तू इंसान को पूछता है, कोई गुरु तो चाहिए। तो मोक्ष मार्ग में तो अति अति आवश्यक है अनुभव ज्ञानी पुरुष, क्योंकि ये तो गुह्यतम है ना, जो अति इंद्रिय ज्ञान है, तो कहाँ से लाएगा? फिर ये वो समझ गया मैं। फिर ये बताइए, जेटला अंतरा पड़ेला छे तेटला जा अंतरा तुम्हारा खसेड़वाना छे, ये अंतरा खसेड़वाना कैसे, थोड़ा इसके बारे में समझ। यानी इसका मर्म यह है कि जितने अंतराय हमने डाले हैं उन अंतरायों को निपटारा करना पड़ेगा। ये निपटारा इन टू सेंस, एक तो हम प्रायश्चित करके साफ कर सकते हैं, नंबर 1। नंबर 2, उसका ऑपोजिट एक्टिविटी करके उसको निकाल सकते हैं, अंतराय को निकालना। या तो थर्ड थिंग इज वेट फॉर द अंतराय टू गेट ओवर। देयर आर 3 ऑप्शंस टू हैंडल अंतराय। फिर ये लास्ट में पूछता हूँ, शरीर की कभी कोई अवस्था आती है तब नादारी युग शुरू होता है, ये थोड़ा समझ नहीं आया, क्या बताना चाह रहे हैं? कोई रेफरेंस नहीं है ना, इसलिए ये सब कुछ नादारी में ही जाने वाला है। खुद मैं जरा पढ़ता हूँ। शरीर की कभी कोई अवस्था आती है तब नादारी दिवाला युग शुरू होता है, सब कुछ नादारे में ही जाने वाला है, अतः खुद अपना काम निकाल ले, जब तक यह दुकान है तब तक सौदा कर ले। हाँ, शरीर की कोई अवस्था आती है तब नादारी युग शुरू हो जाता है। शरीर की कभी कोई अवस्था आती है तब नादारी युग शुरू हो जाती है, यानी कि अगर शरीर बीमार पड़ता है या कुछ कमजोरी आती है ना, तो फिर हम डिपेंडेंट हो जाते हैं, देन वी हैव टू डू एज व्हाट इट सेज। और अभी एक समय ऐसा रहा है, हाँ, सब कुछ नादारी में ही जाने वाला है, यानी अभी ये मन वचन काया सब नादारी में जाने वाला नहीं, एग्जॉस्ट होने वाले, खत्म हो जाने वाले हैं। यानी आप अपना काम करवा दो, जब तक दुकान यानी देह है तब तक ये सौदा पक्का कर लो। नादारी युग शुरू हो जाता है, मतलब नादारी युग शुरू हो जाता है, मतलब वो दिवालियापन हो जाता है, डिपेंडेंट हो जाता है। मेरे को थोड़ा एक ऐसे समझ में आ रहा है, नो दिस इज जस्ट माय गेस, कि शरीर की कब, यानी कि ये कहना, दादा ने डायरेक्टली नहीं बोला कि मैं अगर मर जाऊं तो, शरीर की अवस्था बोल दी है, जीवित और मृत्यु। अगर मैं मर जाऊं तो फिर नादारी, फिर यानी खलास हो गया ना, फिर आपके पास कोई है नहीं जिसके साथ आप काम निकाल सकते हैं, इसलिए आप काम कर लो। ये शरीर है तब तक आप काम कर लो, इसमें लिखा है ना कि खुद अपना निकाल, जब तक ये दुकान है यानी जब तक मेरा शरीर है तब काम निकाल लो। अच्छा, हाँ,
हाँ हाँ, तो ये उस व्यक्ति को थोड़ा ऐसे राउंड अबाउट वे में बोला है दादा भगवान ने, लास्ट तो वाला जिन बहुत सेंटेंस आपका काम कर, हाँ तो बस ये तो इसी के नैमित्तिक बात है ना, तो ऐसा है। और ये जो एक एक चीज बताइए, अज्ञा ये टॉप नहीं पढ़नी बुद्धि को है, वो पहले तो दोनों बता, हाँ आप नहीं जरा पढ़ लेते। પ્રજ્ઞા એ જ્ઞાનથી ઉત્પન્ન થનારી એક શક્તિ છે. પ્રજ્ઞા એ આત્માની જ ડાયરેક્ટ શક્તિ છે. અજ્ઞા એ ઇનડાયરેક્ટ લાઇટ છે. અજ્ઞા એ टॉप पરની बुद्धि કહેવાય. ओके, हाँ, सो दोनों में प्रकाश तो आत्मा का है। ज्ञान प्राप्त होता है तो डायरेक्ट प्रकाश जो आता है उसको प्रज्ञा कहते हैं, और ये अहंकार के माध्यम से आता है उसको बुद्धि कहा है। बुद्धि या उसको अज्ञा भी कहा है। बुद्धि और अहंकार मिलके उसको अज्ञा शक्ति कहा है। और अज्ञा ए टॉप परनी बुद्धि कहवाय, यानी बुद्धि इतनी विकास होती है ना, तो वो जहां तहां वो क्या बोलते इंटरफेयर करती है, वो दखल करती है, इसलिए उसको टॉप पर की बुद्धि कही है। वो अज्ञानता फैलाती है वो आत्मा के विमुख अज्ञानता, यानी प्रकृति पक्ष या पुद्गल पक्ष ऑपोजिट टू आत्मा, आत्मा पक्ष के विरुद्ध के पक्ष वाली है। अच्छा, वो टॉप की बुद्धि ऐसे पैदा होती है जो अज्ञानता फैला सकती है। हाँ हाँ, वो बस आत्मा से दूरी लेके जाएगा। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। लीना बेन, आपको प्रश्न है? जय सच्चिदानंद भोलेनानंद जी। हाँ, जय सच्चिदानंद। मेरे तो पूछना था, मेरे मिल गया जब आप वो भीड़ में एकांत का वो पूछा ना, तो मेरे 10 साल से बहुत अच्छे से प्रयोग होता है। घर से रवाना होते हैं तो दादा के पास शक्ति मांगते हैं कि दादा वापस घर आए तब तक शुद्ध उपयोग में रहने की शक्ति आपको। बराबर। तो 4 घंटों का रास्ता, 2 घंटों का घंटा कितना भी होता है, तो वो बस में भी वो सब में शुद्ध आत्मा दिखते, कितनी भीड़ होती है उसमें भी सब शुद्ध आत्मा दिखते, तो भीड़ में एकांत ऐसा महसूस होता है। हाँ, वेरी गुड, वेरी गुड, बहुत अच्छा। फिर वो अंदर की क्लियर नहीं रहता, फिर वो कभी अंदर की भीड़ दिखाती है, तो उसमें वो फिर वो भीड़ में एकांत शुद्ध आत्मा देखते देखते कुछ विचार आने लगता है। हाँ, हाँ, तो हाँ, देखो आत्मा की क्या क्रिया है, उसका फंक्शन क्या है, तो को ज्ञेय को देखना। तो जब आपके अंदर की भीड़ शुरू हो जाती है, विचार के ऊपर विचार आते हैं, तो उनको भी देखना, वो भी भीड़ में एकांत है एक प्रकार से। ये तूफान, हाँ, उसके ये तूफान निकल रहा है, विचारों का तूफान शुरू हुआ, तूफान लगता है, विचारों का बहुत तेजी से तूफान आता है। हाँ, तो वही कह रहा हूँ। देखो, 2 चीजें, एक तो हम अगर शक्ति है तो देख सकते हैं, अगर बहुत तेजी से अब बढ़ गया तो बस फिर खिड़की दरवाजे बंद कर देने के और डाइवर्जन कर देने के। ऐसे करते हैं कि वो सिद्ध स्थिति की भजना करते हैं। अनंत आज्ञाओं ने जानवा परिणाम अनंत अवस्था में सब पूर्ण सर्वाग सच्चो पूरे दिन वो चलता है। अनंत आज्ञा सिद्ध स्थिति की भजना चालू होती है। और ये है, मैं दूसरा भी कर सकते हैं, दूसरा भी एक कर सकते हैं, आपको जो ठीक लगे वो करना। मैं तो सजेशन दे रहा हूँ कि ज्ञेयो अनेक प्रकार के होने से उसके सामने मैं अनंत ज्ञान वाला हूँ, ये 4-5 बार बोलेंगे ना, तो विचार अनेक प्रकार के हैं, उसके सामने मैं अनंत ज्ञान वाला हूँ। और उसके बाद 5-10 बार ये बोलने के बाद हूँ अनंत ज्ञान वालों, मैं अनंत ज्ञान वाला ऐसा शुद्धात्मा हूँ, ये समझ के बाद बोलोगे ना, तो क्या होगा, विचार भले आए, वो अनेक प्रकार के, उनके सामने मैं अनंत शक्ति वाला हूँ, मैं उसमें तन्मय कर नहीं होऊंगा। आने दो जितना आना है, मैं अनंत ज्ञेयों के सामने, अनंत ज्ञेयों के सामने मैं अनंत शक्ति वाला हूँ। तो ये 2 वाक्य का प्रयोग भी शायद आपको फायदा करेगा। आप जो भी पुरुषार्थ करो, आपको समाधान होना चाहिए, ये तो मैंने एक सजेशन दिया एक्स्ट्रा। वही वो शरण विधि का ही वो आता है। हाँ, कोई भी ले सकते हैं आप, कोई भी जिस
वाक्य से आपका काम बने वो आपके लिए सही दवा है। फिर वो ज्यादा निकलता है, स्थूल संयोग, सूक्ष्म संयोग, वाणी न संयोग, परसेंट पराधीन से ज्ञान मारा हृदय विशेष स्थान पाओ। हाँ, क्योंकि ये आपके बोलने से ऐसा लग रहा है कि ये जो विचार के मोड़ आते हैं ना, क्योंकि व्यवहार में कुछ बना है, उसके वजह से मन चंचल हुआ है, समाधान नहीं मिल रहा है, ऐसा क्यों हुआ, कब होगा, क्या होगा। वो व्यवहार को समाधान लाने के लिए ये वाक्य आपको हेल्प कर रहा है कि सारे संयोग के वियोगी स्वभाव के है। ठीक है, आपको जो जो ज्ञान वाक्य, चरण विधि का कोई भी वाक्य आपसे आपके संजोग में आपको समाधि लाता है, वो आपके लिए सही है, हर एक के लिए, आपके लिए, मेरे लिए, हर महात्मा के लिए। इसको जो ज्ञान वाक्य उस संजोग में फिट हुआ, जिससे वो वितराग रह सके, शांति आ सके, वो सही है उसके। वो कितना भी लंबा सफर में जाते फिर वो महसूस भी नहीं होता, कितनी भी इतनी मेरी तबीयत सही नहीं रहती, फिर बाहर निकलते तो वो सब में सुधार, वो टाइम निकलता है पता भी नहीं चलता है। हाँ, परफेक्ट, बिल्कुल सही। नहीं तो होता अभी टाइम कब पास होगा, कब पहुंचेंगे, ऐसा होता है। लेकिन अगर हम हमारे उपयोग को ऐसे में डाल देते हैं तो फिर हमारी कमानी होती है और समय निकल अच्छी तरह से वो हो जाता है। बराबर, बिल्कुल सही बात है। ये सफर में है, रात को नींद नहीं आती है तो है, कहीं पे वेट कर रहे बस ट्रेन के लिए तो है, ये प्रयोग हर जगह उपयोग करने का है। वो नींद नहीं आती है तो ही चालू हो जाता है। हाँ, बस वही कर रहा हूँ, हर जगह पे। जय सच्चिदानंद। और पूछने का और तो मेरे को बहुत अच्छा लगता है, सालों से हो रहा है वो प्रयोग। तो बेसिकली क्या है, जब शरीर की कोई क्रिया नहीं होती है ना, तो ये सारे जो बोला ना, ट्रेन के लिए वेट कर रहे हैं, बस में सफर कर रहे हैं, तो जब ये अंतस्करण विशेष चंचल हो जाता है, मन विशेष चंचल, उस समय के ये सारे पुरुषार्थ है। रात को भी सोना है तो कुछ काम करना नहीं है, तो उस समय, तो जब देह आइडल है, काम नहीं करता है, उस समय के, और जब अंतस्करण विशेष संचल होता है, तब के ये सारे पुरुषार्थ है। वो लगता है कि वो बस में जाना है तो बस नहीं आई, ट्रेन में जाना ट्रेन नहीं आई, तो एक लगता है, फिर भी तुरंत अंदर से आवाज आने लगती है, वो सीधी स्थिति की वेदना शक्ति मांगना चालू हाँ, कर वही तो देते मैं हैं। कह रहा हूँ, वही तो मैं कह रहा हूँ, बिल्कुल सही, सही बात है, सही बात। जय सच्चिदानंद। ऐसे क्या, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. આજે છે સમય થયો છે, પ્રશ્નો પૂરા થયા છે. ત્રિમંત્ર બોલાવજો લીનાબેન, ફોલો કરના. નમો વિતરાગાય, नमो वितरागाय, नमो वरियंताणम, नमो वरियंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायणम, नमो लोए सौवसाणम, नमो लुई सवसानम, ऐसो पंचन मुकारो, ऐसो पंच नमकारो, सर्वभावपनासनो, सर्व पाव प्रणाशनो, मंगलाणंच सुबेसिम, मंगलानां च सर्वेषु, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सब जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને બપોરે કીર્તન ભક્તિ અને રાતે